ચલો બાળકો, રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દીધું છે. ઘણી બધી વાતો રેકોર્ડિંગ કર્યા પહેલાં આપણે કરેલી છે. એકબીજાથી થોડા ઘણા માહિતગાર થયા છીએ. તો થોડીક વસ્તુઓની મારે તમને જે કહેવાની થાય એ કહું. સૌથી પહેલી વસ્તુ કે આની પહેલાં આપણે જે ડેમો લેક્ચર કે જે કંઈ કહેવાય યુટ્યુબમાં લીધેલા છે, એપ્લિકેશન ઉપર એ મૂકેલા છે, એ બધા વિડીયો લાઇનસર જોવાના છે. બધા જ વિડીયો લાઇનસર જોવાના છે. કોર્સનો જ એક ભાગ છે. તમે જોઈ શકો છો કે લાસ્ટ લેક્ચર મેં જે યુટ્યુબમાં લીધેલો એ અહીંથી પૂરો કરેલો, તો આજે હું ત્યાંથી જ ચાલુ કરું છું. એનો મતલબ કે બધો કોર્સનો જ ભાગ છે. આપણું ભણતર ઓલરેડી ચાલુ થઈ ગયું છે, બેચ ચાલુ થઈ ગઈ છે. અત્યાર સુધી આપણે એને યુટ્યુબમાં ભણાવેલી હતી, હવે આપણે એને એપ્લિકેશન ઉપર લીધી છે. એટલે એ બાબતમાં કોઈ સંશય તમને રહેતો નથી. બીજી વાત, આપણા ક્લાસનો સમય અત્યારે 11 વાગ્યાનો છે અને મોસ્ટલી આ જ સમય રહેશે. ત્રીજી વાત, મને કોઈએ ક્યારેય એવા પ્રશ્નો પૂછવા નહીં કે સાહેબ બેચ કેટલી ચાલશે, આ ચેપ્ટર કેટલું ચાલશે અને ક્યારે તમે શું કરાવશો. કેમ કે લાઇનમાં જઈએ છીએ, જે પ્રકારની રિક્વાયરમેન્ટ છે એ પ્રકારે હું ભણાવતો જઈશ. એટલે આવી કોઈ વસ્તુના મને અંદાજ નથી હોતા, મને આઈડિયા નથી હોતા. હા, 70-80%, 60-70% બેચ પતી જાય પછી તમને આઈડિયા આવે કે હવે આટલા દિવસમાં મોટું પૂરું થઈ શકે આ તે. પણ અત્યારે તો મને જ ખબર નથી, એટલે એ બાબતમાં કોઈએ પ્રશ્નો પૂછવાના થતા નથી. તમારે કોઈ એક્ઝામ આવતી હોય, આ અત્યારે ડ્યુરિંગ આ લાઈવ ક્લાસીસ કોઈ એક્ઝામ આવતી હોય તો મારી તમને સલાહ છે કે આપણી જે રેકોર્ડેડ બેચ તમને મળેલી છે, કોર્સ તમે પરચેસ કર્યો છે એમાંથી એકોર્ડિંગલી તમને જે યોગ્ય લાગે એ બેચના વિડીયો જોવાનું ચાલુ કરી શકો છો. સલાહ આપું છું, કોઈ પણ પ્રકારની ઉતાવળ ના હોય, કોઈ પણ પ્રકારની અત્યારે તમારે જેને કહેવાય ને કે જલ્દી ના હોય તો મારી સાથે લાઈવમાં જોડાતા રહેજો અને જેમ જેમ હું ભણાવતો જાઉં છું એ રીતે ભણતા જજો. મટીરિયલ બાબતે મારે તમને કહેવાનું એ થાય છે કે જે ચેપ્ટર ભણાવીશ એ ચેપ્ટરની પીડીએફ એડવાન્સમાં હું તમને આપીશ. એક સાથે બધા ચેપ્ટરની પીડીએફો એડવાન્સમાં આપવી મારાથી પોસિબલ નથી થતી. એનું કારણ એવું છે કે હું જેમ જેમ ભણાવતો જાઉં છું, તમારી જોડે વાતો કરતો જાઉં છું, એ રીતે ક્વેશ્ચનના સિલેક્શનો, એવા પ્રકારના ક્વેશ્ચનના સિલેક્શનો હું કરતો જાઉં છું. અત્યારે હું માની લો કે આખી બધા ચેપ્ટરની પીડીએફ આપી દઉં તો એમાં ઢગલો એક સુધારા આવે. આપણે એવું કરવા માંગતા નથી. એટલે થોડીક મને ખબર છે કે તમને તકલીફ પડશે કે ભાઈ એક પીડીએફની પ્રિન્ટ કઢાવવા જાવી પડે છે, આ છે તે છે, આવું થશે થોડું. પણ હવે એટલું ભોગવી લેજો. આપણે લેવલને સારું બનાવવું છે, મજા આવે એવું કરવું છે, એટલે એટલું તમારે ભોગવવાનું થશે. બરાબર ને? એટલે આ બાબતમાં કોઈ પ્રેશર ના રાખતા. હા, હું ટ્રાય કરું કે એક સાથે 1, 2, 3 ચેપ્ટરની પીડીએફ તમને આપું એટલે તમારા ધક્કા એટલા ઓછા થાય. પણ મારી સલાહ છે કે આ બાબતમાં મને ખોટું પ્રેશર ના આપશો. કેમ કે આમાં કેવું થાય છે કે ભણાવવું એક એવી વસ્તુ છે, ભણાવવું અને ભણવું, કે જેમાં કોઈ પણ પ્રકારના બોજ મગજ ઉપર ના હોવા જોઈએ. જો મારા મગજ ઉપર કોઈ પણ પ્રકારનો બોજ ના હોય તો હું ખુલ્લા દિલે એકદમ જેને કહેવાય ને કે મારા અસલ રંગમાં તમને ભણાવી શકું. અને સામે તમારી સાથે પણ એવું જ થાય કે તમારા ઉપર કોઈ પણ પ્રકારના બોજ ના હોય તો તમે પણ અસલ રંગમાં ભણી શકો. એટલે આ બાબતમાં મને કોઈ પ્રેશર ના કરશો, અહીંયા પણ ના કરશો. એના પછીની વાત, ખાસ કરીને જે અગત્યની વાત છે કે અહીંયા આપણા લાઈવ ક્લાસ છે. હું પોતે ઈચ્છું છું કે તમારી દરેક કોમેન્ટના જવાબ આપી શકું, પણ આમાં તમારે પણ એક ડિસિપ્લિન રાખવાનું થશે કે હું અહીંયા જે વસ્તુ ભણાવું છું એની જ કોમેન્ટો તમારે કરવાની છે. કેમ કે બધાને ટેવ હોય છે કે એ ધારો કે 11:30 ક્લાસ લાઈવ જોઈન કરે ને તો આવીને ત્યાં લખે હેલો ગુડ મોર્નિંગ, અને જ્યાં સુધી હું જવાબ ન આપું ત્યાં સુધી ગુડ મોર્નિંગની કોમેન્ટો કરી જાય છે. તો આ વસ્તુમાં સ્ટ્રિક્ટલી આ વસ્તુને આપણે પ્રોહિબિટેડ રાખશું કે વચ્ચેથી ભણવાનું ચાલુ થઈ ગયા પછી કોઈ પાછળથી ક્લાસ જોઈન કરે ઓનલાઈનમાં તો એને મારી સલાહ છે કે કોઈ ગુડ મોર્નિંગ કે આ તે આલતુ ફાલતુ કોઈ મેસેજ ના કરવા. માત્ર ને માત્ર ભણવા સિવાયની કોઈ પણ વાત કરવા હું ઈચ્છતો નથી. આપણે આડાઅવડી જે કંઈ વાતો કરવાની હોય એ ક્લાસની શરૂઆતમાં કરશું, છેલ્લે ક્લાસ પતે ત્યારે પણ કરી શકાય છે, ભણવા સિવાયની કોઈ પણ વાતો. પણ હું જ્યારે ભણાવતો હોય હું એક જ વચ્ચે આડાવડી વાતો કરી શકીશ. તમને કોઈને આડાવડી વાત કરવાની છૂટ નથી. કેમ કે હું ભણાવતા મારે કોઈ એક્ઝામ્પલ આપવાના હોય, તમને મારે બેયને રિલેક્સ થવાનું હોય ત્યારે કરી શકું છું. પણ તમને છૂટ નથી. કેમ કે તમે નાયખા રાખશો તો ભણવાની પ્રોસેસ જ નહીં થાય. એક જામનગર બેઠો હોય ને એક રાજકોટ બેઠો હોય, બધા પોતપોતાની રીતે રિલેક્સ થવા માટે કોમેન્ટો કરશે તો ભેગું નહીં થાય. બરાબર ને? એટલે એવી રીતે ક્યાંય પણ કોઈ પણ જાતનું તમારે આ કરવાનું થતું નથી. ભણવાનું ચાલે છે, ભણ્યા રાખીએ. કોઈ પણ પ્રશ્ન પૂછતા પહેલા એકવાર વિચારી લેવાનો અને સાંભળવાની પૂરેપૂરી તૈયારી રાખવાની કે હું જે કંઈ કહું છું તમે બરાબર સાંભળો.
કેમ કે મારા અનુભવ જેટલા માટે કહું છું કે મોટાભાગના સ્ટુડન્ટ જેને ડાઉટ હોય છે ને એ હરખું સાંભળતા જ નથી. એટલી ને એટલી વસ્તુ તમે બીજી વાર સાંભળી લો ને તો ઓટોમેટિક થઈ જાય છે. અને હું દરેક વસ્તુ બોલું જ છું કેમ કે હવે મને બધી ખબર જ છે કે તમારા મગજમાં ક્યાં ક્યાં શું શું સમસ્યાઓ હશે. એટલે સાંભળવાની પૂરેપૂરી બાળકો તૈયારી રાખજો. બરાબર ને? PDF વિથ સ્પેસ વાળી પણ મૂકશું અમે, એટલે એની ચિંતા ના કરો, જે આપણી જૂની સિસ્ટમ છે એ. બરાબર ને? તો થોડુંક આટલું રાખજો. ભણાવવામાં હું એકદમ નિરાતે જઈશ, કોઈ પણ પ્રકારની ઉતાવળ નહીં કરું. એટલે એવું બની શકે કે જેને ફાવટ હારી હોય, જૂની બેચ લીધી હોય તો ક્યાંક ક્યાંક થોડો ઘણો કંટાળો આવે. પણ મારી સલાહ છે કે કશું સ્કીપ કર્યા વિના દરેક વસ્તુ જોવાની થાય છે. ઓલરેડી પેલા કોર્સ લીધેલો હોય કે આવું કંઈક હોય તો તમારે ફરીથી નવેસરથી નોટ બનાવવાની નથી થતી. બરાબર ને? તમને જે કાંઈ નવું લાગે છે એટલું જ તમે લખી શકો. જે લોકો નવા સ્ટુડન્ટ છે, પહેલી વખત કોર્સ લીધો છે, અથવા તો પેલા કોર્સ લીધેલો પણ કોઈ નોટ બોટ નથી બનાવી, તો એમને મારી સલાહ છે કે દરેક વિડીયો ધ્યાનથી જોતા જાઓ, કાનમાં ભૂંગળા ભરાવીને, અને એની નોટ બનાવતા જાઓ. અત્યારે લાઈવ ક્લાસમાં નોટ બનાવવાનું પોસિબલ ના હોય, એટલે આ વિડીયો પતે, એપ્લિકેશન ઉપર મુકાઈ જાય પછી એને તમારે જોતું જવાનું અને લખતું જવાનું. હું બધાને સલાહ આપું છું તમે નોટ બનાવો. એનું કારણ એવું છે કે નોટ બનાવવાથી શું થશે, બીજી વાર તમારે મારો કે બીજા કોઈનો કોર્સ લેવો નહીં પડે. એટલું બધું વ્યવસ્થિત તમારું કામકાજ થઈ ગયું હશે. રિવિઝન કરવું પણ તમને સહેલું પડશે. મોટાભાગના છોકરા રિવિઝન છે ને એ વિડીયો જોઈને કરતા હોય છે. મારી સલાહ છે કે વિડીયો જોઈને રિવિઝન ના કરાય. રિવિઝન કરવા માટે તમે જે નોટિંગ કરેલું છે એ નોટિંગ જ તમારે જોવાનું થાય છે. કેમ કે આખા વિડીયો જોવા બેસો તો ક્યાંથી ભેગું થશે? બરાબર ને? એટલે મહેરબાની કરીને એ વસ્તુ ના કરશો કે વિડીયો જોયા રાખશું ને આમ કર્યા રાખશું. બરાબર છે? એકવાર તમે કરી લીધું છે એટલું સરસ રીતે 2 વાર જોવો પડે વિડીયો, 3 વાર જોવો પડે, હરખું નોટિંગ બનાવી લો અને પછી એને જ તમે રિફર કરો. કોઈ દિવસ કોઈની જરૂર નહીં પડે. બરાબર ને? તો આવી રીતે નોટ બનાવવાની છે. રિવિઝન કેવી રીતે કરવું, અત્યારે તો તમને મેં કંઈ જાજુ ભણાવેલું નથી, એટલે રિવિઝન તમે સતત કરતા રહેશો. બરાબર? આગળ ઉપર હું તમને સલાહ આપીશ કેવી રીતે કરશું. બીજી એક વસ્તુ કહી દઉં કે હું અહીંયા જે દાખલાઓ કરાવીશ એ જ કરાવીશ, બીજા કોઈ દાખલા કરાવવાનો નથી. હોમવર્કમાં લગભગ કોઈ ક્વેશ્ચન હું આપતો નથી. બરાબર ને? કેમ કે હોમવર્કમાં આપીને બીજે દિવસે મારે કરાવવાના જ હોય. એટલે PDF જે આવશે એમાં બધા જ ક્વેશ્ચન હું તમને કરાવીશ. તમારા કોઈ ક્વેશ્ચન અલગથી હશે તો એ કરાવવા પોસિબલ નથી. હા, કોઈ સારો ક્વેશ્ચન લાગે અને કરાવવા જેવું હશે તો કરાવીશ. કેમ કે આમાં એવું છે, તમને સમસ્યા હોઈ શકે છે, તમે બીજું કોઈ પ્રકાશન છે, બીજા કોઈ ટ્યુશન ક્લાસીસ છે, બીજી કોઈ બુક છે, એમાં દાખલા ગણતા હોય, તમને કોઈ પ્રોબ્લેમ આવે તો તમે મારી પાસે અપેક્ષા રાખો સાહેબ તમે કરાવો. પણ એ પોસિબલ એટલા માટે નથી કે બધાનું કરાવવા જઈએ તો ક્લાસ જ આગળ ના વધી શકે. મેં અગેન કીધું એમ કે સારી વસ્તુ હશે, બધાને ફાયદો થાય એવી વસ્તુ હશે તો હું તમને કરાવીશ. નહીંતર શું થાય, બધાની સમસ્યાઓ અલગ અલગ હોય છે અને કરવા જઈએ ને તો આપણે કંઈ કરી જ નથી શકતા. મને ખબર પડે છે કે કેટલું જરૂરી છે, કેટલું સારું છે મારી દ્રષ્ટિએ, એ તમને હું કરાવતો રહીશ. બરાબર ને? તો કરી દઈએ છીએ આપણે ક્લાસની શરૂઆત. હજી કાંઈ પણ સૂચનાઓ મારે તમને આપવાની થશે તો હું તમને વખતો વખત આપતો રહીશ. બરાબર ને? પણ હું જે કાંઈ પ્રશ્નો પૂછું છું એના જવાબો આપજો. તમને મજા આવશે, મને મજા આવશે. બરાબર ને? સામે ઓડિયન્સ બેઠું હોય, તમે બધા મારી સામે જ બેઠા છો, હું એ જ કલ્પના કરી અને તમને ભણાવું છું કે તમે બધા મારી સામે બેઠા છો, કાનમાં ભૂંગળા ભરાવેલા છે, પલાઠી વાળી અને મોબાઈલ સામે રાખી અને ભેગી પેન અને બધું લઈને બેઠા છો. બરાબર ને? એટલે હું તમને એ જ રીતે ભણાવું છું. ચલો, તો આપણે કરી દઈએ છીએ શરૂઆત ધીરે ધીરે, શાંતિથી. અત્યારે એકદમ બેઝિક જ ચાલે છે. JCB બેચ છે, થોડુંક વધારે પડતું ઊંડું ખોદાણ થઈ ગયું છે, પણ ભલે થતું એમ. બરાબર છે? હજી કાયદેસર ચેપ્ટરો આ બધું આપણે નિરાતે ચાલુ કરશું. તો અત્યાર સુધીનો મારો અનુભવ સારો છે કે મેં કીધું કે ભાઈ કોઈએ ફાલતુ કોમેન્ટ ના કરવી, એ પછી કોઈની ફાલતુ કોમેન્ટ આવી નથી. હવે ગોપાલ બળવા એમ પૂછે છે કે RS અગ્રવાલમાં ન્યૂ એક્ઝામ્પલ લેજો સર. આ બધું છોકરાઓ તમારે છે ને છેલ્લે કહેવાનું. બરાબર ને? અત્યારે હવે આપણે ચાલુ કરીએ છીએ ભણવાનું. તો કે અહીંયા કેવું હોય છે કે ગણિતમાં છોકરાઓને મારો અનુભવ એવું કહે છે કે બધાને આ X આવે ને Y આવે ને A આવે ને B આવે ને આનાથી છોકરાઓ આઘા ભાગે છે. આનાથી છોકરાઓ આઘા ભાગે છે અને ખબર નથી પડતી. અમુક બિચારા હોય છે કે આ તગડો, ચોગડો ને પાંચડો હોય ને તો આની હારે તો એ ગમે એમ કરીને સેટિંગ કરી લે છે, પણ આ આવે છે ને એટલે આઘા ભાગે, એટલે જ તમને બીજગણિત નથી ફાવતું. હકીકતમાં X છે, Y છે, A છે, B છે, એ શું છે? તો કે એ ગણિતને સહેલી બનાવવાની પ્રોસેસ છે. આપણે ધારેલું છે.
માની લો કે મારી પાસે અમુક રૂપિયા છે, મારી પાસે અમુક રૂપિયા છે, આપણે શું લખીએ, મારી પાસે x રૂપિયા છે. આ તમે ધારો છો, વાર્તા તો ક્યાંક આગળ ચાલુ કરવી પડશે ને, તો તમે આને ધારો છો કે મારી પાસે x રૂપિયા છે. તો તમે બાળકો, હું એક સલાહ આપું છું કે આપણે કંઈ પણ ધારીએ તો તમે ધારો કેવું, તમે કેવું ધારો, તમને મજા આવે એવું જ ધારો ને. તમે પ્રોબ્લેમને સારી રીતે સમજી શકો, તમે પ્રોબ્લેમને સારી રીતે સોલ્વ કરી શકો એવું તમારે ધારવું જોઈએ. આપણે દાખલાને અઘરો નથી કરવો, હેલો કરવો છે. તો મારે તમને આજ કાયમ માટે શીખવાડવાનું થશે કે પ્રોબ્લેમને સરળતાથી કેમ સોલ્વ કરી શકાય. જિંદગી પણ એક જાતનું ગણિત જ છે. કાલે ઉઠીને તમે ગમે ત્યાં નોકરીએ લાગશો તો એ નોકરી કરશો, પીએસઆઈ હશો, કોન્સ્ટેબલ હશો, આઈપીએસ હશો, આઈએસ હશો, કંઈ પણ તમે હશો, પ્રોબ્લેમો આવવાના જ છે. ગણિતના દાખલા નહીં આવે પણ પ્રોબ્લેમ તો આવશે જ ને. તો એ પ્રોબ્લેમને તમે કઈ રીતે સોલ્વ કરી શકો એનો એટીટ્યુડ તમારે બનાવવાનો છે. એટીટ્યુડ અહીંથી પણ તમે બનાવી શકો છો, હું તમને કહું છું. તો આપણે જનરલી કંઈ પણ વસ્તુ ધારીએ ત્યારે એક્સ લઈને ધારીએ છીએ, પછી મજા નથી આવતી, બરાબર છે. આ જે એક્સ રહ્યો ને, આ એક્સ એ એકલો નથી, તમને દેખાય છે એકલો, પણ મેથેમેટિક્સમાં એક્સ અલગ અલગ. આમાં એવું જ હોય, જે પ્રકારનો માહોલ હોય એ પ્રકારની વાર્તા ચાલતી હોય. ઘણા લોકો નથી શિખામણ આપતા હોય તો ક્રિકેટની ભાષામાં શિખામણ આપતા, કેમ કે ક્રિકેટ એનું ફેવરિટ હોય. ઘણા લોકો શિખામણ જ ગણિતની ભાષામાં આપતા હોય, વાત જ ગમે એ કરે તેમાં ગણિતના જ શબ્દો વાપરતા હોય. તો આપણે આપણી જાતને ઢાળવાની છે કે જેવી વાત ચાલે છે એ પ્રમાણે આની વેલ્યુ કરવાની. મેં કીધું ને કે તમે કોઈ દાખલો ગણો છો અને એમાં તમે એક્સ ધારેલો છે. હવે દાખલામાં સરવાળા બાદબાકી કરવાના આવે, સરવાળા બાદબાકી કરવાના આવે. આવી રીતે હોય કે 2x - x વત્તા 5x. બેઝિક જ ચાલે છે બધું, હાવ બેઝિક જ છે. દાખલા ગણશું ત્યારે જે કઈ રહી ગયું હશે ને એની ચર્ચા થશે. હવે આ તમારો દાખલો ગણવાનો છે. તો આ જે x રહ્યો ને, આ તો તમને ખબર પડે સાહેબ આ 2x છે, આ 5x છે. આ હિસાબ કરવામાં છોકરાઓને ઘણી તકલીફ પડે છે. તો ગમે ત્યારે સરવાળો કરવાનો કે બાદબાકી કરવાનો હોય ત્યારે x ની કિંમત છે ને 1x જ લખવાની. ગમે ત્યારે તમારે સરવાળો કે બાદબાકી કરવાનો હોય ત્યારે નકરો x લખેલો હોય તો એની કિંમત 1x જ લખવાની. હવે માની લો કે આ સરવાળો છે તો આ 2x છે, આ 1x છે અને આ 5x છે. તો 2 ને 3 ને 5 8x થાય. ઘણા છોકરાને આવું હોય છે કે સાહેબ 2x વત્તા 5x સ્ક્વેર હોય તો શું થાય? આ બીજગણિત છે બેઝિકલી. તો શું થાય? તો કે આનો સરવાળો જ ના થાય, કેમ કે આ x છે અને આ શું છે, x નો વર્ગ છે. બે અલગ વ્યક્તિ થઈ ગયા, બંને વ્યક્તિ અલગ થઈ ગયા કહેવાય. તમે કહેશો તો સાહેબ આ 2x છે ને 5x છે અલગ થયા. ના, એકચ્યુઅલી ગણિતમાં કેવું હોય, અંક હોય અને બીજું શું હોય, ચલ હોય. અંક કેને કહેવાય તમને ખબર છે? 0 થી લઈને 9 સુધીના જે આંકડાઓ છે એને અંક કહેવાય. આના સિવાયનું ગણિતમાં જે કાંઈ આવે ને એને ચલ કહેવાય. શું કહેવાય? ચલ. આપણે ગણિત ગણતી વખતે તમને ખબર છે કે a b c આનો ઉપયોગ કરતા હોય છો, ઘણીવાર તમે x y z નો ઉપયોગ કરતા હોય છો. તો કોઈ પણ પ્રકારનો આલ્ફાબેટ તમે વાપરો છો તો એની વેલ્યુ થશે, એને કહેવાશે ચલ, વેરિયેબલ, કે એ સમય પ્રમાણે બદલતા હોય. અને હજી તમે આવી રીતે આમ સિગ્મા ઘણા લખતા હોય છે, ઘણા આવી રીતે થીટો આવતો હોય છે, ગણિતમાં આવતું હોય છે. તો આ બધાને કહેવાય કોન્સ્ટન્ટ, અચળાંક. શું કહેવાય? અચળાંક. ખાસ કરીને આ છે ને એ સાયન્સમાં એમાં આનો યુઝ થતો હોય છે. ટોટલ 3 વસ્તુ હોય, એક તો અંક હોય, બીજા ચલ હોય અને ત્રીજા હોય અચળાંક. ગણિતમાં કોઈ પણ જગ્યાએ તમે ગણો તો અંકમાં તમને ખબર છે 0 થી લઈને 9 સુધી હોય. ચલમાં તો કે a થી લઈને z સુધી હોય. કકા બારાખડીએ તમે લખી શકો છો, ક ખ ગ ઘ એ લખી શકો છો. અને અહીંયા શું હોય તો કે આવી રીતે સિગ્મા હોય, થીટો હોય, ફાઈ હોય, આવો ફાઈ હોય, આવા બધા સાઇન વપરાતા હોય છે ગણિતમાં. હવે આ જે છે એ નકરા આંકડા છે, આ એબીસીડી છે. આમાં શું હોય તો કે આમાં એવું હોય કે થીટા બરાબર આવું થતું હોય, 3.14 ગુણ્યા 10 ની -3 ઘાત. કેમેસ્ટ્રી ફિઝિક્સ ને તમે ગણો તેમાં આવું તમે ક્યાંક જોયું હશે. તો આ જે અચળાંક છે એની કિંમત ફિક્સ છે, આ જ કિંમત હોય.
ફિક્સ કિંમત હોય. પણ એમાં તમે જુઓ ઘણી બધી અંકોનો ઉપયોગ થયો છે. જ્યારે અહીંયા તમે જુઓ તો એકડો બગડો તગડો જ હોય અને ચલ છે એ મેં કીધું એમ બદલતું રહે, એની કિંમત ફિક્સ ના હોય. એક્સ ની કિંમત ક્યારેક 8 થતી હોય, એક્સ ની ક્યારેક કિંમત 12 થતી હોય, ફિક્સ ના હોય. તો ગણિતમાં આ 3 વસ્તુ છે. આ તો ફિક્સ જ છે, આની તો કઈ ચિંતા જ નથી. જ્યારે કોઈ દાખલો ગણતા હોય અને એમાં આવું આવવાનું નથી હો, તમારા સાયન્સની એની વાત છે, તમારે આવવાનું નથી. ફાઈ આવ્યું તો ફાઈ ની કિંમત આટલી છે તે લખી નાખવાની આવે, બીજું કઈ ના આવે. આંકડામાં તમને વાંધો નથી, આને કહેવાય ચલ. ડન છે. હવે આ એક્સ છે અને એક્સ નો સ્ક્વેર છે, તો આ બંને અલગ થઈ ગયા. આની ઘાત 1 કહેવાય, આની ઘાત 2 છે, એટલે બે અલગ થઈ ગયા કહેવાય. અલગ અલગ વસ્તુ વિશે સરવાળા બાદબાકી કોઈ દી ન થાય. કોઈ પણ બે અલગ વસ્તુ હોય એના સરવાળા બાદબાકી કોઈ. હા, જો અહીંયા કોઈએ કીધું પાઈ, પાઈની કિંમત કેટલી થાય? 3.14. આમાં આવે. અલગ અલગ વસ્તુના સરવાળા બાદબાકી કદી ના થાય. છોકરાઓ તમને હું કહું કે x + 3y, તો આ સરવાળો ન થાય, આમ ન મજરી. હું તમને એમ કહું કે 2x + x + 4y - 3y, આ થોડુંક બીજગણિત છે, શીખવું જરૂરી છે. આટલું બીજગણિત આવડવું જ જોઈશે. હવે આ દાખલો ગણવો છે તો તમારે જ્યારે પણ સરવાળા બાદબાકી કરવાના હોય ત્યારે સીધે સીધા આ હરખા કહેવાય, એક જ કુટુંબના કહેવાય. આનું કુટુંબ બદલાઈ ગયું, સમાન કુટુંબ વાળાનો જ વહીવટ કરવાનો થાય. તો આ તમે સરવાળો કરો બાળકો, તો 2x + x કેટલા થાય? 3x. અને 4y - 3y એટલે કેટલા થાય? 1y. ગણિતમાં પ્રથા છે કે 1y હોય ને તેને y જ લખવાનો. આ સમજાણું તમને? ગણિતમાં આ પ્રથા છે બાળકો, કે તમારે આ રીતે જ લખવાનું થાય. ડન છે. જો હું તમને એક પ્રશ્ન પૂછું, માની લો કે 2x - y + 5y અને +2x, તો પેલા તો સમાન ગ્રુપ પકડો, તો કે આ અને આ હરખા છે આગળની નિશાની સાથે. અહીંયા આગળ નિશાની નથી એટલે તમને ખબર છે સાહેબ પ્લસ હોય. આ +2x છે અને આ +2x છે, તો કેટલા થાય? 4x. લખી નાખ્યા. હવે આને અને આને પકડો આગળની નિશાની સાથે. આની નિશાની માઇનસ છે અને આની નિશાની પ્લસ છે. થોડુંક તમને અહીંયા બેઝિક કહી દો કે ગમે ત્યારે તમે સરવાળો કરતા હોય કે બાદબાકી કરતા હોય, નિશાનીઓ સરખી હોય, નિશાની સરખી હોય, આ લખી નાખવાનું. પછી નિશાની સરખી હોય એટલે સરવાળો જ થાય, આ પાક્કું છે. નિશાની સરખી હોય, જો ભણાવતા ભણાવતા હું ક્યાં જતો રહીશ મને ખબર નથી. નિશાની સરખી હોય એટલે સરવાળો જ થાય, અને નિશાની અલગ હોય એટલે બાદ બાકી જ થાય. અત્યારે હું જે શીખવાડું છું ને, જેને હાવ ગણિત નથી આવડતું ને એના માટે છે. નિશાની સરખી હોય એટલે સરવાળો જ થાય, નિશાની અલગ હોય એટલે બાદબાકી જ થાય. આના આપણે એક્ઝામ્પલ લઈએ. માની લો કે 8 છે અને +4 છે, તો આગળ નિશાની કાંઈ ન હોય ને એટલે પ્લસ સમજવી. હવે તમે સમજશો. તો અહીંયા નિશાની બે હરખી છે એટલે સરવાળો જ થાય. શું થાય? 8 અને 4 12. પછી શું કરવાનું? તો કે હંમેશા મોટી સંખ્યાની જ નિશાની લાગે. શું? હંમેશા મોટી સંખ્યાની જ નિશાની લાગે. આમાં તો બધું પ્લસ જ છે એટલે કઈ વિચારવાનું જ નથી. તોય આપણે નિયમ આવો જ રાખશું. મોટો કોણ છે? 8, તો 8 ની નિશાની મારી દેવાની. હવે હું તમને એમ કહું કે -12 અને -6 છે. અગેન નિશાની સરખી છે. આની આગળ માઇનસ છે, આની આગળ માઇનસ છે. નિશાની સરખી હોય એટલે આંકડાઓનો સરવાળો થાય, આ પાકું છે. તો 12 અને 6 નો સરવાળો કરો, કેટલો થાય? 18. આ તમારા માટે ક્લિયર છે. હવે શું કરવાનું? તો કે સાહેબ મોટી સંખ્યાની નિશાની મારવાની. મોટી સંખ્યા કઈ છે? 12. તો 12 ની નિશાની શું આવે? -12. સમજાશે રોશનીબેન? બરાબર છે મારી વાત? નિશાનીઓ સરખી હોય ત્યારે હંમેશા સરવાળો કરવો અને છેલ્લે જવાબમાં મોટી સંખ્યાની નિશાની મારવી. નિશાનીઓ વિરુદ્ધ પ્રકારની હોય એટલે કે એક પ્લસ હોય ને એક માઇનસ હોય, તો હંમેશા મોટા આંકડામાંથી નાનો આંકડો માઇનસ કરવો અને મોટા આંકડાની જ નિશાની મારવી. ક્લિયર? હું અહીંયા લખું આગળ કે -3 વધતા 5. લાઈનમાં સરવાળા કરવાના નથી થતા. મેં કીધું મોટો આંકડો 5 છે, એમાંથી 3 બાદ કરો.
બેયની નિશાની અલગ અલગ છે. ચલો તો 5 માંથી 3 જાય તો શું આવશે? 2. અને નિશાની કેની લાગશે? મોટા આંકડાની. મોટો આંકડો કોણ છે? 5. તો પ્લસ આવશે. આગળ લઈએ આપણે 3 - 5. આમાં આ જ કરવાનું છે. આ તગડો છે ને આ પાંચડો છે. નિશાની અહીંયા લખી નથી એટલે પ્લસ જ હોય તો નિશાની વિરુદ્ધ થઈ ગઈ. વિરુદ્ધ નિશાની હોય એટલે શું કરવાનું મારા બહાદુર બાળકો? તો કે સાહેબ બાદબાકી કરવાની. કઈ સંખ્યામાંથી? મોટામાંથી નાની. તો 5 માંથી 3 જાય. જવાબો આપી શકો છો તમે. આ હું જે કંઈ ગણું છું ને એના જવાબો ફાવતા હોય તો આપી શકો છો. ન આપો તો ચાલશે. સરખી રીતે સાંભળો. હું પૂછું ત્યાં જવાબ આપજો. બરાબર છે? તો અહીંયા તમારે 5 માંથી 3 બાદ જ કરવાના. 5 માંથી 3 જાય તો 2. હા ને? નિશાની મોટી સંખ્યાની મારવાની એટલે આની મારવાની. આ એકદમ બેઝિક વસ્તુ છે જે તમને ખબર નથી પડતી ને એવી વસ્તુઓને હું લઉં છું અને સરળ ભાષામાં લઉં છું. તમારે લાંબુ યાદ ના રાખવું પડે, લાંબી ઝંઝટ ના રહીએ, પણ આ બધું લખતા જાજો. બરાબર છે? તો હું નથી માનતો કે તમને બાદબાકી સરવાળા કરવામાં ક્યાંય તકલીફ પડે. આવી રીતે આપ્યું હોય કે 18 - 24 તો તમારો મોટો આંકડો છે ને 24, નિશાની અલગ અલગ છે એટલે 24 માંથી 18 જાય તો 6 અને 24 ની નિશાની શું છે? માઇનસ. તો જવાબ આવશે માઇનસ. આ એકદમ સિમ્પલ છે. મેં 2 વસ્તુ કીધી તમે લખી નાખશો. ડન છે? હજી આગળ જઈએ કે 2x વધતા 5x અને વત્તા, આ થોડુંક બીજગણિત છે પણ બેઝિક વસ્તુ છે, ખબર હોવી જોઈએ. આપણે જયારે દાખલા ગણશું ત્યારે આ બધી વસ્તુઓ આવતી હોય છે. જોકે આ રીતે ઘાતવાળા તો નહીં આવે પણ હું અત્યારે લીધું છે એટલે થોડુંક કહું છું. હવે આનો સરવાળો કરવો છે તો હું તમને સલાહ આપું છું કે જ્યાં પણ ix છે, ix છે ને ix છે તો શું બધાયનો સરવાળો થાય? માની લો કે હું સરવાળો કરું તો આ અને આ છે ને, તો અહીંયા પછી તમે કહેશો આ 2 ને 5 7, 7 ને 6 13, આ તો થઈ ગયા. પછી તો કે x લખું. હવે x ની ઉપર અહીંયા કાંઈ નથી ને અહીંયા બગડો છે લખવાનું શું? લખવાનું શું? ઘણા એમ કે સાહેબ આ તો આની ઉપર 1 1 હોય તો લખવાના 4. આવી રીતે ન થાય. આવી રીતે ન થાય. હું તમને એમ કહું છું કે ઘાત પણ સરખી હોવી જોઈએ. કોઈ પણ આવા ચલ તમે લ્યો, આવા વેરિયેબલ લ્યો અને સરવાળા બાદબાકી કરવા હોય તો ઘાત સરખી હોવી જોઈએ. લખવું હોય તો લખી શકાય કે સમાન ચલમાં સમાન ઘાત હોય તો જ સરવાળા કે બાદબાકી થાય. સમાન ચલ એટલે બધા x હોય તો ઘાત હરખી હોવી જોઈએ. લખ્યું છે ને સમાન ઘાત હોવી જોઈએ. હા, અહીંયા લખ્યું હોય કે 2x ની 3 ઘાત વત્તા 5x ની 3 ઘાત અને 6x ની 2 ઘાત આવી રીતે લખ્યું છે તો તમારે શું કરાય? આ ઘાત હરખી છે ને, આખું એક જ છે એમ જ માનવાનું રહે. તો x ની 3 ઘાત લખો. આ બગડો છે ને આ પાંચડો છે તેનો સરવાળો કરો 7 અને આ ઘાત અલગ છે એટલે એ કાંઈ ન થાય, આમનામ જ રહે, આવું લટકતું રહે. x કોમન નીકળ્યા બધું થાય પણ એ બધું બીજગણિતમાં આવશે. અત્યારે સામાન્ય જે આપણે હિસાબો કરવાના છે ને એમાં ધ્યાન રાખીએ, ધીરે ધીરે આગળ જઈશું. વાત બરાબર છે, x કોમન કાઢી શકો તમે, સરવાળો તો આ રીતે જ કરવાનો થાય. બરાબર છે? તો સીધી વસ્તુ છે કે જ્યારે પણ તમારે સરવાળા બાદબાકી કરો છો ત્યારે ઘાત પણ હરખી હોવી જોઈએ. ડન છે? તો આપણે x ને લીધો તો પાછા હતા ત્યાં જ જઈએ. બરાબર ને? x ઉપર જ. હા, x ના અલગ અલગ રૂપ. તો કે સરવાળો બાદબાકી હોય ત્યારે x ની વેલ્યુ કેટલી લેવાની? 1x લેવાની. કેટલી લેવાની? 1x. પછી ગુણાકાર કે ભાગાકાર હોય ત્યારે x ની કિંમત લેવાની x ની 1 ઘાત. કેટલી લેવાની? x ની 1 ઘાત લેવાની. માની લો કે આવી રીતે છે 6x ગુણ્યા 5x. આપણે ઘાત અને ઘાતાંક શીખશું ત્યારે આવશે. અત્યારે ખાલી આટલું કહું છું, ડિટેલમાં આપણે ત્યારે શીખશું. તો આ 1 ઘાત લેવાની ને 1 ઘાત લેવાની. પછી આનો સરવાળો થાય એ બધું આપણે ઘાત અને ઘાતાંકમાં શીખશું.
પણ આટલું યાદ રાખો કે ગુણાકાર ભાગાકાર હોય ત્યારે અહીંયા x બરાબર 1x લેવાના, અહીંયા x બરાબર x ની 1 ઘાત લેવાની. બરાબર છે. અપૂર્ણાંક હોય ઘણીવાર આવી રીતે હોય 2x પ્લસ x/3. તો અહીંયા છેદમાં 1 કરવો, અપૂર્ણાંક કરવો. તો અપૂર્ણાંક હોય ત્યારે x ની કિંમત શું લેવાની? x/1. અને એવી જ રીતે ટકાવારી હોય ત્યારે x ની કિંમત લેવાની 100% x. મેં તમને ટકાના કન્સેપ્ટ તો શીખવાડેલા, ખબર હોય તો, કે 100% બરાબર 1 થાય અને 1 બરાબર 100% થાય. આની આપણે ઓલરેડી ડિસ્કશન થઈ ગઈ છે. તો આ x છે, આ x એને 1x કહેવાય અને 1 ની કિંમત કેટલી થાય? 100%. તો 100% x થાય. એટલે ક્યારેય આવી વાત હાલતી હોય ને આવી રીતે કે 20% x વત્તા 3x અથવા તો ખાલી x છે, ચલો તો ખાલી x છે તો આને 100% x લેવાનો. ટકા છે ને એટલે ટકામાં કન્વર્ટ કરી નાખવાના. માની લો કે આવી રીતે છે 20% x વધતા 5x, તો પાંચડો છે એ કેટલા થાય? 500% થાય. આ મેં તમને શીખવાડેલું છે. ભાઈ બરાબર છે. તો તમારે આવી રીતે આ કિંમતો લેવાની થાય. સરવાળા બાદબાકી હોય તો x ની કિંમત 1x લેવી, ગુણાકાર કે ભાગાકાર હોય ત્યારે x ની કિંમત x ની 1 ઘાત લેવી. બરાબર છે. અપૂર્ણાંક હોય ત્યારે x ની કિંમત x/1 લેવી અને ટકાવારી હોય ત્યારે x ની કિંમત 100% x લેવી. કોઈ પણ આંકડો હોય ને, કોઈ પણ આંકડો આવી રીતે આ 5 હોય, 1 હોય, 7 હોય, આને તમે થોડુંક આમ કહેવાય ને કે સરખી રીતે જોતા શીખો કે આ પાંચડો છે તો આ 5 નથી, 5 ના અલગ અલગ રૂપ છે. 5 ની 1 ઘાતે 5 જ કહેવાય. 5 ના છેદમાં 1 હોય તો એને 5 કહેવાય. 5 ગુણ્યા 1 હોય તો એને 5 કહેવાય. ખાલી પાંચડો છે એટલે એને +5 કહેવાય. અને 5 છે એને 500% કહેવાય. કોઈ પણ આંકડા માટે લાગુ પડે છે. આરકું સમજી લેજો. હું જ્યારે ઘણી વાર શું કરીશ કે ક્યાંક રકમ દાખલો હશે, 7 લખ્યા હશે ને તેને 7/1 લઈશ. ઘણી વાર 7 લખ્યા હશે તેને 700% લઈશ. તો ત્યાં તમારું મગજ બગડવું ના જોઈએ. આ બધું ગણિતમાં હોય. આ તમે અત્યારથી સ્વીકારી લો કે 5 ની કિંમત +5 થાય. આ પ્રથા જ છે. લખવાનો પાંચડો જ. ગમે ત્યારે 5 લખ્યો હોય તો 5 ની 1 ઘાતે થાય, પણ લખવાનો પાંચડો જ. મનમાં રાખવાનું. જ્યાં જરૂર પડે ત્યારે એમાં એનું કન્વર્ઝન કરી નાખવાનું. ટૂંકમાં આ 5 ના અલગ અલગ 5 સ્વરૂપ છે. 5 ના નહીં, દુનિયાના તમામ આંકડાના. 5 એટલે 5 છેદમાં 1 થાય, 5 એટલે 5 ગુણ્યા 1 થાય, 5 એટલે 500% થાય. આ આંકડાના અથવા x ના અલગ અલગ સ્વરૂપો છે. જેની વાર્તા હાલતી હોય, જેના લગ્ન હોય એના ગીત ગાવાના. ટકાવારીની વાત હાલતી હોય તો પાંચડાના 500% થાય. ગુણાકારની વાત હાલતી હોય તો 5 × 5 થાય. અપૂર્ણાંકની વાત હાલતી હોય તો 5/1 થાય. બરાબર છે. સોરી, આ સરવાળાની વાત હાલતી હોય તો છે. ગુણાકારની વાત હાલતી હોય તો 5 ની 1 ઘાત થાય. થઈ ગયું કે નહીં? તો મેં તમને 2-3 વસ્તુઓ કીધી. સરવાળા બાદબાકી કરવાના હોય તો સમાન નિશાની હોય તો સરવાળો થાય, અસમાન નિશાની હોય તો બાદબાકી થાય. આ બધું લખી લેજો અને આ x ના સ્વરૂપો લખ્યા. હવે આગળ જઈએ. બીજગણિત જ્યારે શીખીએ ત્યારે શીખીએ, આવડે ત્યારે આવડે. બરાબર છે. આવડે ત્યારે આવડે. પણ હું તમને એમ કહું છું કે આટલા સૂત્રો બીજગણિતના તમને આવડવા જોઈએ. ડન છે? આટલા સૂત્રો તમને આવડવા જોઈએ. ભારતીબેન એવું કે બફરિંગ થાય છે. બીજા કોઈને બફરિંગ થાય છે ખરું લાઈવમાં? કેમ કે આ શું હોય કે ડિપેન્ડ્સ ઓન નેટવર્ક કન્ડિશન છે. મારી પાસે જીઓનું ઘરે ઓલું એર ફાઈબર છે, એર ફાઈબર નહીં એનું ઓલું છે કનેક્શન, પણ એમાંય ઘણી વાર એવું હોય કે વચ્ચે 2 મિનિટ પૂરતું એનું કનેક્શન જતું રહેતું હોય. આવું બધું થતું હોય છે. બરાબર છે. વધારે સમસ્યા હોય આતે હોય તો તમે કહી શકો છો. બીજા છોકરા કોમેન્ટ કરો છો જરાક કે તમારે કઈ સમસ્યા છે ખરી લાઈવ જોવામાં. જો અહીંયા કોઈને સમસ્યા નથી. બરાબર ને? એટલે ભારતીબેનને એકને આવી ગયું હોય છે. ડન છે? ચલો થોડાક પાછા જવાબ આપવાના. હાવ પછી મૂંગા ના બેઠા રહેતા આમને મોઢા ઉપર આમ હાથ રાખીને. ચલો ઓકે, ચાલે છે અમદાવાદમાં તો. બરાબર છે. એટલું બધું ખુશાલભાઈ ટાઈપ ન કરાય. પછી આમાં જ શક્તિઓ બધી તમારી વપરાઈ જાય છે.
યસ નો વાય જ કરાય, નો નો એન જ કરાય. પાછળ સર એ લખવાની જરૂર નથી. સારી વસ્તુ છે કે આપણે કોકને આમ ના સાહેબ, જી સાહેબ, હા સાહેબ કહીએ, આ બધું બરાબર છે. પણ અહીંયા આપણે છોકરાઓ એવી રીતે થોડુંક રાખશું, વાહિદ હુસેન, બરાબર છે, કે ખાલી જેને કહેવાય ને કે વાય એને ટૂંકમાં રાખો. હું એવું ઈચ્છું કે તમારે ખોટું ટાઈપિંગ ના કરવું પડે. ચલો, તો આપણે અહીંયા જઈએ છીએ બીજગણિતના મૂળભૂત સૂત્રો. આ ગોખવાના જ છે, સમજાય નો સમજાય જે થાય. લાભ આના આગળ લઈશું. સૌથી પહેલું સૂત્ર છે a વત્તા b. ક્યાં કામ આવશે? તો કે કેલ્ક્યુલેશનો ઝડપી કરવા માટે આ બધા કામ આવશે. આવી રીતે આપેલું હોય, આનો મતલબ થાય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. અથવા તો આવી રીતે હોય કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો આનો મતલબ થાય a પ્લસ b અને a માઇનસ b. ઘણાઈને છે ને આ વસ્તુને ખોલતાય નથી ફાવતું. હું અત્યારે એકવાર કરાવું છું બીજગણિતમાં, એમાં હરખી રીતે કરશું. આ તો ખાલી વાત કરું છું. ધારો કે આવી રીતે રહ્યું ને, તો આનો મતલબ શું થાય? આવી રીતે હોય આમ, તો અહીંયા વચ્ચે છે ને ગુણાકારની નિશાની હોય એવું માની લેવાનું. ગણિતમાં આ પ્રથા છે. મારે આખું એક કહેવાય ને કે નવું એક ચોપડી બહાર પાડવું પડશે, ગણિતની પ્રથાઓ. આ આમ હોય, વચ્ચે નિશાની નથી, એનો મતલબ કે આ ગુણાકાર છે. એટલે કે આનો આની હારે ગુણાકાર છે. હવે આની અંદર બે સભ્યો છે a અને b, આની અંદર એ બે સભ્યો છે, બધાનો ગુણાકાર થાય. કેવી રીતે થાય તમને કહું તો કે આ a રહ્યો ને એનો ગુણાકાર આની હારે થાય, a નો ગુણાકાર આની હારે થાય. એવી રીતે b નો ગુણાકાર આની હારે થાય, b નો ગુણાકાર આની હારે થાય. આવી રીતે હોય છે, બરાબર છે. આ તમે ગુણાકાર કરો એટલે a ગુણ્યા a છે ને, a નો સ્ક્વેર થાય. મેં હમણાં જ કીધું હતું તમને કે ગુણાકાર હોય ને ત્યારે ચલની ઉપર ઘાત એક એક ગણવી, લખી ન હોય તો એક ને એક બે ઘાત થાય. ઘાત અને ઘાતાંકમાં હું શીખવાડીશ. સરવાળો થાય ગુણાકાર હોય ને ત્યારે ઘાતનો, બરાબર છે. આ થઈ ગયું. પછી a નો ગુણાકાર આની હારે કરવાનો છે. a અને b નો ગુણાકાર a b થાય. a ની નિશાની પ્લસ છે અને b ની નિશાની માઇનસ છે. ગમે ત્યારે એક સંખ્યા પ્લસ હોય અને એક સંખ્યા માઇનસ હોય અને બે નો ગુણાકાર કરો ને એટલે જવાબ માઇનસ આવે. થોડુંક આપણે આ સમજી લઈએ. સ્ટાન્ડર્ડ 10 માં આવતું. હા, થોડુંક આપણે આ સમજી લઈએ. જુઓ કે ગમે ત્યારે કોઈ બે સંખ્યાનો ગુણાકાર કરો છો, એક પ્લસ છે અને બીજી સંખ્યા પ્લસ છે, અને એનો તમે ગુણાકાર કરો છો ત્યારે જવાબ હંમેશા પ્લસ જ આવે. પ્લસ અને પ્લસ નો ગુણાકાર પ્લસ જ થાય. આ પણ અત્યારથી જ પાકું કરી લેજો. અત્યારે થોડોક કદાચ જેને હાવ ન આવડતું હોય ને એને લોડ પડે. બાકી અમુકને એવું લાગતું હશે હું બકવાસ કરું. સાહેબ આવી વસ્તુ ચોખવટ કરવાની ક્યાં જરૂર છે? આટલી બધાને ખબર હોય, પણ નથી હોતી. અને તમને ખબર છે તો આમાંથી તમને કંઈક નવું શીખવા મળશે, એવું હું ટ્રાય કરીશ, બરાબર ને? ચલો, પછી તો કે i માઇનસ છે અને i માઇનસ છે અને આનો ગુણાકાર કરો તો જવાબ શું આવશે? પ્લસ. પ્લસ અને પ્લસ નો ગુણાકાર હંમેશા પ્લસ જ થાય. માઇનસ અને માઇનસ નો ગુણાકાર હંમેશા પ્લસ થાય. પછી તો કે એક પ્લસ હોય અને એક માઇનસ હોય તો એનો જવાબ હંમેશા માઇનસ આવે. ચાહે અહીંયા માઇનસ હોય અને ચાહે અહીંયા પ્લસ હોય, આનાથી કઈ ફેર નથી પડતો. તો પ્લસ માઇનસ સંખ્યાઓના ગુણાકારે કીધા અને સરવાળા બાદબાકી થોડીક વાર કીધા, થોડીક વાર પેલા કીધા. આટલો વહીવટ તો પૂરો થઈ ગયો. ગુણાકાર કરવાના હોય તો આ જ રીતે થાય. બંને સંખ્યા પ્લસ હોય તો જવાબ પ્લસ આવે, બંને સંખ્યા માઇનસ હોય તો જવાબ પ્લસ આવે. એક પ્લસ હોય ને એક માઇનસ હોય એટલે જવાબ માઇનસ આવે. હું લખતો નથી, આને પેલા લખો પછી લખો, એનાથી ફેર નથી પડતો. હું તમને એક્ઝામ્પલ આપું. માની લો કે 12 છે અને 4 છે. થઈ ગયું કે નહીં? તો આનો જવાબ શું આવે? 12 ચોક 48. કાંઈ નિશાની નથી એટલે પ્લસ. હવે હું બીજું કહું કે -12 છે તો આવી રીતે છે ને બ્રેકેટમાં લખવામાં આવે, અને ગુણાકાર છે તો ઈ પણ બ્રેકેટમાં લખવામાં આવે. આવી રીતે ગમે ત્યારે કોઈ પણ આંકડો માઇનસમાં દેખાડવાનો હોય ને બાળકો, એટલે આવી રીતે બ્રેકેટમાં દેખાડવામાં આવે. અહીંયા જો 12 નકરા હતા તો -12 અને -4 છે. ગુણાકાર તો આંકડાઓનો જ કરવાનો છે, નિશાનીઓ જ પછી મારવાની છે. સરવાળા બાદબાકી તો આંકડાના જ કરવાના છે, નિશાનીઓ પછી મારવાની છે. તો 12 ચોક કેટલા થશે? 48. આ ગુણાકાર તમને આવડે છે. હવે આ નિશાની માઇનસ છે ને આ માઇનસ છે, તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો લખવાનું જ નહીં કાંઈ, ખાલી આમને 48 લખવાના. હવે હું લખું -12 છે અને ગુણ્યા 4 છે. જો આને બ્રેકેટની બહાર રાખ્યો છે એટલે એનો મતલબ ઈ પ્લસ છે. તો ગુણાકાર જ કરવાનો છે. 12 ચોક ને 48.
નિશાની શું થશે તો કે એક માઇનસ છે ને એક પ્લસ છે. એક માઇનસ હોય ને એક પ્લસ હોય, ગમે એ માઇનસ હોય ગમે એ પ્લસ હોય, એનાથી ફેર નથી પડતો. તો આનો જવાબ શું આવશે? -48. દિશાબેન 84 થઈ ગયા, ટાઈપિંગ ખોટું થઈ ગયું. હવે આવી રીતે 12 ગુણ્યા -4, તો આનો મતલબ એ 48 જ થાય અને -48 થાય. તો આ ખબર પડી ગઈ. વધારે ચોખવટ હું અહીંયા નથી કરતો, બરાબર છે. જેને નથી ખબર પડતી એને હવે ખબર પડી જવી જોઈએ, બરાબર છે. ચલો, તો આવી રીતે હોય તો અહીંયા એ જ રીતે થાય. એ નો ગુણાકાર આ બધાનો બધા એરે થાય. માની લો કે અહીંયા એ હોય અને બી હોય, અહીંયા પી હોય, ક્યુ હોય અને આર હોય, આવી રીતે હોય. તો એનો ગુણાકાર પી આરે થાય, એનો ગુણાકાર ક્યુ આરે થાય, એનો ગુણાકાર આર આરે થાય. એવી રીતે બી ના પણ આ ત્રણેય સાથે ગુણાકાર થાય. ડન છે. એટલે આમાં થશે કે તમારું ધીરે ધીરે જે એલ્જિબ્રા રહ્યું ને બીજગણિત, એ પણ તમારું ઘણું બધું થઈ જશે. પછી હું કરાવીશ ત્યાં તમે ઘાય ઘા પકડી શકશો, મોઢા નહીં બગાડો, બરાબર ને. ચલો, તો થઈ ગયું કે નહીં? તો એ નો ગુણાકાર એ હારે એટલે એ સ્ક્વેર થાય, એનો ગુણાકાર બી હારે એટલે એ બી થાય. આ પ્લસ છે ને માઇનસ એટલે જવાબ માઇનસ આવે. તમને ખબર પડી ગઈ. એ નો વહીવટ પતી ગયો. હવે હું લઉં છું બી નો વહીવટ. બી નો ગુણાકાર એ હારે એટલે બી એ. આઈ પ્લસ છે, આગળ નિશાની નથી એટલે પ્લસ છે, તો પ્લસ પ્લસ થાય. હવે તો કે બી નો ગુણાકાર બી હારે, બી અને બી તો બે ઘાત આવે એટલે બી સ્ક્વેર થાય. થાય ને? બી ગુણ્યા બી, અહીંયા એક એક ઘાત હોય, ગુણાકારો એટલે ઘાતનો સરવાળો થાય. તો થઈ ગયું. હવે એક બીજી વાત કરું કે 3 ગુણ્યા 5 કરો છોકરાઓ, કે 5 ગુણ્યા 3 કરો, આનાથી કઈ ફેર નથી પડતો. સમજાણું તમને? 4 વત્તા 3 કરો કે 3 વત્તા 4 કરો, કાંઈ ફેર નથી પડતો. સ્થાન બદલાવાથી કાંઈ ફેર નથી પડતો. પણ હું તમને એમ કહું કે 5 ભાગ્યા 2 કે 2 ભાગ્યા 5 કરો, કાંઈ ફેર નથી પડતો, તો એ બધોય ફેર પડી જાય. હો, શું? બધોય ફેર પડી જાય. ડન છે. -2 -4 લખો કે -4 -2 લખો, કાંઈ ફેર નથી પડતો. ડન. તો હું એમ જ કહું છું કે આ એ ગુણ્યા બી છે, તો એને બી ગુણ્યા એ કહેવાય કે નહીં? આ બે એક જ કહેવાય. તો આ બી એ છે એને કાઢીને હું એ બી લખું કે નહીં? હવે આય હરખું છે અને આય હરખું, આ એક ચલ જ થઈ ગયું ને. આપણે એબીસીડી ધારીએ છીએ ને, હું પકડે ધારી શકું. શું ધારી શકું? પકડ. હું બકલે ધારી શકું કે ધારો કે મારી પાસે કુલ, આપણે ધારીએ ને, ધારો કે વર્ગમાં કુલ વિદ્યાર્થી x છે. તમે આવું ધારો છો ને, કુલ વિદ્યાર્થી x છે. એની જગ્યાએ હું એમ ધારું કે ધારો કે વર્ગમાં કુલ વિદ્યાર્થી પકર છે. આ આખું ધારી શકાય. તમને જે જવાબ મળે એ PQR નો મળે. તો આ એ બી છે ને આ એ બી છે, તો એ હરખું જ થયું ને. હરખું થી તો ઉડી જાય. એટલે બે વેરિયેબલ ભેગા હોય તો એ હરખું જ થયું, બે માં હરખા છે એટલે એના સીધા સરવાળા બાદ બાકી થાય. અહીંયા આગળ એકડો છે ને અહીંયા આગળ એકડો છે, એ તો હવે તમે ધારવા જ માંડ્યા છો તો ઉડી ગયું. તો જવાબ શું આવ્યો? a² - b². થઈ ગયું. અહીંયા તમારે જે આ સૂત્રો લખ્યા છે ને એ ગોખવાના કઈ રીતે છે, મોઢે આવડતા હોય તો સૌથી બેસ્ટ છે. કદાચ ગોખવાના હોય તો ગોખવાના આ રીતે છે. a² - b² એટલે a + b થાય અને a - b થાય. થઈ ગયું. બે બાજુ ગોખવાના છે. a + b અને a - b એટલે a² - b² થાય. a² - b² એટલે આવું થાય. કેમ કે કાલે ઉઠીને તમને એવું કહે કે 91 બરાબર છે અને -19 અથવા તો -9 કરો. ચાલો આવો જ સીધો સાદો દાખલો પૂછે. હવે તમે આના સ્ક્વેર કરવા જાઓ, સરવાળા બાદબાકી કરો તો વાર લાગે. તે તમને બીજગણિત હેલ્પફુલ. તમે કીધું ને બધું તમને મદદ કરવા માટે છે, તમારું કોઈ દુશ્મન નથી. આ બધું તમને મદદ કરવા માટે છે. તો અહીંયા તમે આને a તરીકે લ્યો અને આને b તરીકે લ્યો, તો આ a² કહેવાય ને b² કહેવાય. એટલે આ થઈ ગયું. તો એનું તમે આવું રૂપ લઈ શકો છો. એના અલગ અલગ રૂપ છે, જ્યાં મજા આવે એવું રૂપ ધારણ કરવું.
આમાં તમને મજા આવશે, જોજો. શું કરવાનું છે તો કે a અને b નો સરવાળો છે, એટલે 91 અને 9 નો સરવાળો કેટલો થાય? 100. આ તમે સીધું કરી નાખો. પછી શું છે તો કે 2 ની બાદબાકી છે. 91 માંથી 9 જાય તો કેટલા આવે? 82. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવે? 8200. કેવું ટકાટક થઈ ગયું? ઓલા સ્ક્વેર કરો તો કેટલી વાર લાગે? એટલે મોઢા કોઈ બગાડવાના નથી થતા. આ તમને મોઢા બગાડવા માટે હું નથી શીખવાડતો, બરાબર છે? તો આ બધા જે સૂત્રો છે એ તમારે ગોખવાના જ છે. આના વિના છૂટકો નથી, આના વિના છૂટકો નથી, બરાબર છે? ક્યાંથી આ બયનું ઈ મેં તમને શીખવાડ્યું. એવી રીતે તમે આ બધાયનું કરી શકો છો. જુઓ, આ a પ્લસ b અને એનો શું છે? સ્ક્વેર છે ને. સ્ક્વેર એટલે 2 વાર. ઘાતાંક નથી શીખાતો અત્યારે સમજી લો કે આનો મતલબ થાય 2 વાર. અહીંયા તગડો લખ્યો હોત ને, તગડો, તો આવું 3 વાર થાય. આપણને આળસ થાય આવું 3 વાર લખવાની, એટલે ગણિતમાં એની સિસ્ટમ ડેવલપ કરી કે માથે તગડી લખી નાખવાની. તો હવે અગેના એ જ રીતે થાય. અહીંયા ગુણાકાર થાય ને અહીંયા થાય. કરો, બધાય નહીં કરીએ, 2-4 આપણે આવા કરીએ. a નો ગુણાકાર a હારે થાય એટલે a સ્ક્વેર થાય, a નો ગુણાકાર b હારે થાય એટલે ab થાય. ગમે ત્યારે ગુણાકાર હોય ત્યારે ઘાત એક એક લખવાની થાય. જો આવી રીતે a ગુણ્યા a, તો એક એક ઘાત લખવાની. અને ગુણાકારની નિશાની હોય ને એટલે ઘાતનો સરવાળો થાય. થોડુંક મને એવું લાગે જેને નથી ફાવતું એને થોડીક એક હારે 3-4 વસ્તુ આવી ગઈ તમારા ઉપર, થોડીક પ્રેક્ટિસ કરો એટલે ફાવી જશે. તો થઈ ગયું ને? બાકી બીજગણિતમાં આવશે. પછી તો કે a ગુણ્યા b. હવે આ તો બે અલગ અલગ જ છે એટલે એમ જ રહેશે. પછી તો કે b નો ગુણાકાર a હારે થાય એટલે b ગુણ્યા a, અને પછી તો કે b નો ગુણાકાર b હારે થાય એટલે b ગુણ્યા b. આ કાયદેસર થયું. અહીંયા ઘાત બધાયની માથે એક એક જ હોય. પાયો સરખો હોય એટલે ઘાતનો ગણિતમાં સરવાળો થાય. આ પાયો સરખો છે એટલે ઘાતનો સરવાળો 1 અને 1 2. થઈ ગયું કે નહીં? અહીંયા આને પાયો કહેવાય, આને પાયો કહેવાય, અલગ અલગ છે એટલે એમનેમ જ રહેશે. એટલે IAB છે, સોરી IAB છે અને IAB છે ને? હમણાં જ મેં કીધું હતું આગળ પાછળ લખાય. તો આ 1AB છે અને આ 1AB છે. અહીંયા કરવાનો છે સરવાળો એટલે શું થાય? 2AB. આ થયું a સ્ક્વેર. અને એવી રીતે b પાયો સરખો છે તો ઘાતનો થાય સરવાળો એટલે થાય b સ્ક્વેર. થઈ ગયું કે નહીં? તો એવી જ રીતે આ બધા સૂત્રો બનાવેલા છે તમારા માટે. આ સૂત્ર એકદમ IMP છે કે a પ્લસ b અને a માઇનસ b બે કૌંસમાં લખેલું હોય તો એનો ગુણાકાર થાય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. એવી જ રીતે a પ્લસ b, અમે ઉલટું લખ્યું છે હકીકતમાં. આ મારે છે ને અહીંયા લખવાનું થાય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર a પ્લસ b અને a માઇનસ b. જે રીતે બીજા આપ્યા છે એ રીતે. આ એનું વિસ્તરણ કહેવાય કે જે કહેવાય, અથવા એના અવયવો કહેવાય. ડન છે? પછી આ પણ તમારે ગોખવાનું થાય છે. મોસ્ટ IMP. હું લખતો નથી હવે. a પ્લસ b નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. ત્રીજું, આમાં કાંઈ ફેર નથી બાળકો, બે હરખા જ છે. અહીંયા વચ્ચે પ્લસની નિશાની છે, અહીંયા માઇનસની છે. તો ફેર શું પડ્યો? વચલા પદમાં અહીંયા પ્લસ હતું તો પ્લસ આવ્યું, માઇનસ હતું તો માઇનસ આવ્યું, બાકી બધું એમને રહેશે. તમે આ રીતે યાદ રાખશો. એના પછી 3 હોય, આવા AB હતા ને એની જગ્યાએ ABC છે. તો શું કરવાનું? એકવાર બધાયનો સ્ક્વેર કરી નાખવાનો. પછી તો કે 12 બગડો કોમન રાખવાનો. પછી a નો ગુણાકાર b હારે, a નો ગુણાકાર c હારે. આવ્યો કે નહીં? અને પછી b નો ગુણાકાર c હારે. સોરી, હા થઈ ગયું ને? આ ત્રણેય આવી ગયા. જુઓ અહીંયા ઈ જ હતું. આ હતું ને આમાં, જો a નો ગુણાકાર b હારે જ હતો અને પછી b નો ગુણાકાર a હારે હતો, અથવા તો બગડો આગળ મેં લખી નાખ્યો. તો અહીંયા સેમ એ જ થાય. એકવાર a નો ગુણાકાર b હારે થાય, એકવાર b નો ગુણાકાર, અથવા તો એ જેમ કરો ટૂંકો બગડો આવે, 2 વાર થાય. એટલે હવે તો કે આ એટલું અગત્યનું નથી. એના પછી આવી a ની 3 ઘાત વત્તા b ની 3 ઘાત. એનું તમે વિસ્તરણ કરો ને એટલે આ રીતે થાય. અહીંયા નિશાની જોજો ખાસ માઇનસ આવે છે પ્લસ હોવા છતાં. અને એવી રીતે અહીંયા જો વચ્ચે માઇનસ હોય તો આ નિશાની કઈ થઈ જાય? પ્લસ. બાકી બે સેમ છે. બરાબર છે? તો તમારા માટે અત્યારે હું તમને કામ આપું છું છોકરાઓ, કે આ એક આખું યાદ રાખવાનું થાય છે. ડન? એવી જ રીતે આ બે માસિયાર ભાઈ છે, યાદ રહી જશે. અને એ જ રીતે આ બે છે. આ નહીં રાખો તો હલશે.
તો 5 તમારા માટે એકદમ અગત્યના છે. પછી આ બધા છે ને થોડાક ટેકનિકલ ક્વેશ્ચન થઈ ગયા છે, ક્યારેક ક્યારેક પૂછાય છે એટલે મેં લીધા છે. પહેલા અને ત્રીજામાં શું ફરક છે? આ બે ફરક જ છે ને બેટા. અહીંયા તમે જુઓ તો a ની 2 ઘાત છે ને b ની 2 ઘાત છે. આનો ફર્ક કેવી રીતે થાય એ સમજાવું. સારો ક્વેશ્ચન છે. a નો વર્ગ માઇનસ b નો વર્ગ અને a માઇનસ b કૌંસનો વર્ગ. આનો ફર્ક શું છે હું સમજાવું ઉદાહરણ આપીને. પ્રજ્ઞાબેન સમજશું ને? જુઓ 11 a બરાબર 11 હોય અને b બરાબર માની લો કે 8 હોય તો બે કઈ રીતે થાય શીખવાડો. આ છે ને a ની કિંમત 11 લખો એટલે 11 નો વર્ગ થાય અને b ની કિંમત 8 લખો એટલે 8 નો વર્ગ થાય. હવે આ કાઉન્સ કરેલો છે એટલે 11 નો વર્ગ તમે કરશો કેટલો થશે પ્રજ્ઞાબેન? 121 અને 8 નો વર્ગ કેટલો થશે? 64. હવે આ બાદ બાકી કરો તો 36 ને 21 કેટલા આવે? 36 ને 21 57. આ થયું આ બરાબર. હવે આ કરવાનું કરો જોઈએ. એ એટલે કેટલા પ્રજ્ઞાબેન? 11 અને b એટલે કેટલા? 8 અને એની ઉપર વર્ગ છે એટલે 11 માંથી 8 પેલા જશે. 11 માંથી 8 જાય તો કેટલા આવે? 3 અને 3 નો વર્ગ કરો તો કેટલા થાય? 9. આ બે વચ્ચેનો ફરક છે. ટૂંકમાં આમાં વર્ગ કરી અને બાદબાકી થતી હતી. આર્યું ને આમાં આ આર્યું ને વર્ગ કરો, a નો વર્ગ કરો, b નો વર્ગ કરો ને પછી બાદબાકી કરો. લખ્યું છે મેં ઉલટું હો, તમને કહી દો આમ આવે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર a પ્લસ b અને a માઇનસ b આમ છે. તો આનો મતલબ એવો થાય કે વર્ગ કરો અને પછી બે વર્ગની બાદબાકી કરો. જ્યારે 3 નંબરનો મતલબ એવો થાય છે કે પેલા બાદબાકી કરો અને પછી જે જવાબ આવે એનો વર્ગ કરો. ખબર પડી? ચલો, તો હું માનું છું ત્યાં સુધી તમને સમજાઈ ગયું હશે. સેમ વસ્તુ અહીંયા છે કે ઘન કરી અને સરવાળો કરો, ઘન કરીને બાદબાકી કરો. ડન છે? ચલો, અને આ બે વસ્તુ ટેકનિકલ છે એટલે તમે આને રાખવું હોય તો રાખી શકો છો, ક્યાંક ને ક્યાંક કામ આવશે. પણ નથી પહોંચાણ થતું તો હાલ પૂરતું એને સ્કીપ કરો, પણ આ 5 વસ્તુ સ્કીપ કરશો તો તમે પાંગડા ગણાશો. ડન છે? તો આ બીજગણિતના મૂળભૂત સૂત્રો છે. હવે એના પછી આટલી તમને ખબર હોવી જોઈએ. ગણિતમાં અમુક બેઝિક એકમો કે 1 કિલોમીટર થાય, 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. આ ખબર હોવી જોઈએ. શું કામ ખબર હોવી જોઈએ? તો કે આપણે સ્પીડના ને એના દાખલાઓ ગણીએ ને છોકરાઓ ત્યારે તમને ખબર છે કે આ બધી વસ્તુઓ વપરાતી હોય છે. કંઈક પેપર સેટર મીટરમાં વાત કરે, કંઈક કિલોમીટરમાં કરે. એટલે મેં કીધું એમ કે પહેલેથી જ તમને આ બધું માર કહી દેવું છે એટલે તમે મંડો અત્યારથી આને સમજવા. ચલો, તેવા એકમો લઈએ. લંબાઈના એકમ તો કે 1 મીટર હોય ને, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય અને 1000 મિલીમીટર થાય. આ હરખું સમજી લેજો. બરાબર છે? હવે કન્વર્ઝન ને કઈ ન કરો તો આમને મેં યાદ રાખી શકો છો. વાર્તા ચાલુ ક્યાંથી થાય? મિલીમીટર, પછી સેન્ટીમીટર, પછી મીટર અને પછી કિલોમીટર. આવી રીતે સ્ટેપમાં જાય. અહીંથી અહીંયા જાવ ને એટલે 10 ગણું થાય, અહીંથી અહીંયા જાવ ને એટલે 100 ગણું થાય અને અહીંથી અહીંયા જાવ ને એટલે 1000 ગણું થાય. સમજાણું? મિલીમીટર, પછી સેન્ટીમીટર, પછી નક્રોમીટર અને પછી કિલોમીટર. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ થાય. આના કરતા આ મોટું, એના કરતા આ મોટું, એના કરતા આ મોટું. યાદ રહી ગયું? mm, cm, મીટર અને કિલોમીટર. આ તો તમને ખબર જ હતી. મિલીમીટરને સૌથી ઉપર બેહાડો. અહીંથી આ છે ને છોકરાઓ 10 ગણું થાય, અહીંથી આ છે ને છોકરાઓ 100 ગણું થાય અને આ તો તમને ખબર છે મીટર માંથી કિલોમીટરમાં જવું હોય તો આના કરતા 1000 ગણું થાય ને? તો હવે એ તમને ખબર પડી. એટલે અહીંથી અહીંયા જાવ, હું એમ કહું 4 મિલીમીટર છે તેના કેટલા સેન્ટીમીટર થાય? એટલે 40 સેન્ટીમીટર ના કરતા, આના કરતા આ 10 ગણું છે. તો બેને હરખા કરવા હોય તો એને 10 થી ભાગવા પડે. સમજાણું? એટલે 4 મિલીમીટર બરાબર 0.4 સેન્ટીમીટર થાય. તમે કહેશો સાહેબ આમાં તમે ધંધે લાગીએ છીએ.
તો આપણે થોડુંક એ સમજીએ કન્વર્ઝન. બરાબર છે? આ તમને ખબર મોઢે ગોખવાનું છે. કેમ ગોખી શકો જલ્દીથી મેં તમને કીધું. ડન છે? હવે હું તમને એમ કહું કે 586 સેન્ટીમીટર છે. આના તમારે મીટર કરવા છે. તો તમને ઈ ખબર પડવી જોઈએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. આ ખબર હોવી જોઈએ. ડન છે? કેટલા થાય? 100. તો આને 100 એ ભાગી નાખો, બસ થઈ ગયું. 586 સેન્ટીમીટર બરાબર 5.86 મીટર થાય. હજી ઘણા મજા નથી આવી. હજી હું ચર્ચા કરીશ, કેમ કે મારું કામ જ આ છે. છોકરાઓ, 568 સેન્ટીમીટર છે. આના કેટલા મીટર થાય? તમારી સિસ્ટમ કેવી રીતે રાખવાની થાય? તો કે તમને ખબર છે કે સેન્ટીમીટર કરતા મીટર છે એ મોટો હોય ને. હવે સેન્ટીમીટર અને મીટર વચ્ચે 100 ગણા હોય. બરાબર ને? 100 ગણા હોય. આટલી તમને ખબર છે કે સેન્ટીમીટર કરતા મીટર 100 ગણો હોય. ડન છે? સેન્ટીમીટર કરતા મીટર 100 ગણો હોય. હવે અહીંયા તમને મેં પેલા ઉલટું ચાલુ કર્યું. હું તમને આમ કહું કે 4 મીટર છે, આના સેન્ટીમીટર કેટલા થાય? તો તમે સીધા કહેશો 400 સેન્ટીમીટર થાય. હું એમ કહું કે 11.8 મીટર છે, આના સેન્ટીમીટર કેટલા થાય? તમે સીધા કહેશો 11.8 ગુણ્યા 100 સેન્ટીમીટર થાય. ટૂંકમાં મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું એટલે 100 ગણું પડે. સીધી વસ્તુ છે ને કે મીટરના ટુકડાઓ કરો ને એટલે સેન્ટીમીટર થાય. 1 મીટરના 100 ટુકડા કરો ને, 1 મીટરના 100 ટુકડા, ત્યારે સેન્ટીમીટરો થાય બધા. જે એક ટુકડો રહ્યો ને સેન્ટીમીટરનો થાય. આવી રીતે તમારું આખું મીટર હોય એના તમે આવા છોટા 100 ટુકડા કરો ત્યારે દરેક ટુકડો 1 સેન્ટીમીટરનો થાય. તમે કહેશો આવી વસ્તુ તું શું કામ કહેશ? આ તમારું મગજને તૈયાર કરે છે. ઘણીવાર કન્વર્ઝનમાં હારા છોકરાઓ હારી એક્ઝામમાં લોચા મારીને આવે છે, ઉલટું કરીને આવે છે. હું અહીંયા તમારી કલ્પના શક્તિ ડેવલપ કરું છું. આવું મારે આ કેવું પડે છે. બરાબર છે? હું તમને અહીંયા એમ જ કહું છું કે 4 મીટર છે. હાવ કાંઈ ન વિચારવું હોય તો એના કેટલા સેન્ટીમીટર થાય? હું જે વિચારું છું, હું કઈ રીતે વિચારું છું નહીં ચર્ચા કરું. તમે તમારી છાતી ઉપર હાથ રાખીને મૂકો કે મીટર ને સેન્ટીમીટરમાં ફેરવીએ તો વધારે થાય કે ઓછા થાય? $1 બરાબર 85 રૂપિયા છે. આનો મતલબ કે બજારમાં ડોલર લઈને જાય ને તો એના વધારે રૂપિયા આવે, અને રૂપિયા વધારે લઈને જાય તો એના ઓછા ડોલર આવે. આ તો ખબર પડે. તો તમે વિચારો કે મીટર કરતા સેન્ટીમીટર નાનો છે એટલે ઘણા બધા સેન્ટીમીટરો થાય. મીટરના ઘણા બધા સેન્ટીમીટરો થાય. આ તો ખબર પડે ને. મીટરના ઘણા બધા સેન્ટીમીટરો થાય, આ તમને ખબર પડે. તો આ જે મીટર છે એના ઘણા બધા સેન્ટીમીટરો થશે. ખબર પડી? ઘણા બધા એટલે વધારે. તો જવાબ 4 કરતા મોટો આવે એટલી તો ખબર પડે ને. 4 મીટર છે તો જવાબ એના કરતા મોટો આવે. મોટો લાવવું હોય તો 100 ગુણી નાખવાના, નાનો લાવવું હોય તો 100 ભાગી નાખવાના. તમે કહેશો 100 શું કામ? તો કે 100 ગણા હોય એટલે. અહીંયા લખ્યું જ છે. બાકી જો ગણિત જ ગણવું હોય ને, તો આવી રીતે ગણાય. 4 મીટર છે એના કેટલા સેન્ટીમીટર થાય? આવું લખ્યું છે ને. આનું ગણિત કેવી રીતે ગણાય? તો કે આ મીટર છે ને એનો મતલબ થાય 100 સેન્ટીમીટર. તો મીટર કાઢી નાખવાનું, એની જગ્યાએ ગુણ્યા 100 સેન્ટીમીટર. આ ગણિત એનું કહેવાય. હું હજી આને આવી રીતે સુધારી શકું છું. આ આંકડો જ નહીં લખવાનો. આ આંકડો જ નહીં લખવાનો. હવે હું તમને એમ કહું કે 5.2 કિલોમીટર છે. આના કેટલા સેન્ટીમીટર થાય? તો આ કિલોમીટર રહ્યું ને એની જગ્યાએ શું લખવાનું? 1000 મીટર. એટલે અહીંયા લખો 1000 અને પછી શું લખવાનું? મીટર.
હવે તો કે આ મીટર લખ્યું ને એના શું લખવાના 100 સેન્ટીમીટર. આ મીટરની જગ્યાએ લખો 100 સેન્ટીમીટર. હવે આ બધાયનો તમે ગુણાકાર ઠપકારી દો. જવાબ આવી ગયો. જવાબ આવી ગયો. પણ આ ગણિત થયું કે જ્યાં જ્યાં મીટર લખ્યું હોય, મીટર એવો શબ્દ લખેલો હોય, આંકડો એમનેમ રાખવાનો. 4 મીટર આમ લખેલું હોય ને તો ચોગડો એમનેમ રાખવા. મીટર છે ને એની જગ્યાએ શું લખવાનું? ગુણ્યા 100 સેન્ટીમીટર. તો ગુણ્યા 100 સેન્ટીમીટર. આ થઈ ગયું. જ્યાં આવી રીતે કંઈ પણ હોય, ધારો કે હું તમને એમ કહું કે 2.3 કિલોમીટર છે, આને મારે મિલીમીટરમાં ફેરવવા છે, તો કિલોમીટર લખ્યું છે તો એના શું લખવાના? 1000 મીટર. એટલે ગુણ્યા 1000 અને પછી લખવાનું મીટર. મીટર પહોંચી ગયા. હવે મીટર લખ્યું હોય, મીટર ક્યાં ગયું? આવ્યું. હા, મીટર લખ્યું હોય એના કેટલા થાય? 100 સેન્ટીમીટર. તો અહીંયા ગુણ્યા 100 સેન્ટીમીટર લખવાના. થઈ ગયા. હવે શું લખ્યું છે? સેન્ટીમીટર. સેન્ટીમીટર લખ્યું હોય તો શું લખવાનું? 10 મિલીમીટર. આ થઈ ગયું 10 મિલીમીટર. આવી રીતે થાય. હવે ગુણાકાર કરી લેજો. પણ હું તમને આ બધી ઝંઝટમાં પડવા કરતા હું તમને સામાન્ય બુદ્ધિથી કહું છું કે મીટરમાંથી સેન્ટીમીટર કરો ને એટલે વધારે થાય. વધારે થાય એટલે ગુણાકાર કરવાનો. સેન્ટીમીટરમાંથી મીટર કરો એટલે ઓછા થાય. ઘણા બધા સેન્ટીમીટરનો મીટર થાય તો ઓછા થાય એટલે ભાગાકાર કરવાનો. ઘણા બધા ભેગા થઈને એક થતું એટલે ભાગાકાર થાય, ને એકમાંથી ટુકડા પડતા હોય એટલે ગુણાકાર થાય. બરાબર ને? તો આવી રીતે તમે આને યાદ રાખી શકો છો. હું તમને ગમે ત્યાં કહું કે 4.3 કિલોમીટર છે, આને તમારે મીટરમાં કન્વર્ટ કરવા છે, તો કિલોમીટરમાંથી મીટર ઘણા થાય તો આનો ગુણાકાર કરવાનો. કેટલા? તો કે હવે એ તમને યાદ હોવું જોઈએ કે કિલોમીટર એટલે 1000 મીટર, તો આનો ગુણાકાર થાય 1000. તો જવાબ આવે 4300 મીટર આવે. હું તમને એમ કહું કે 286 મીટર છે, આના કેટલા કિલોમીટર થાય? મીટર અને કિલોમીટર વચ્ચે 1000 નો સંબંધ હોય. આ તો તમને ખબર જ છે. મીટર અને કિલોમીટર વચ્ચે 1000 નો સંબંધ હોય એટલે કાં 1000 થી ગુણાકાર થાય, કાંઈ નો ખબર પડે તો કાં 1000 થી ગુણાકાર થાય, કાં 1000 થી ભાગાકાર થાય. 1000 થી ગુણાકાર કરો તો આટલા કિલોમીટર થાય, અને 1000 થી ભાગાકાર કરો તો આટલા કિલોમીટર થાય. હવે આપણામાં એટલી તો બુદ્ધિ હોય ને કે 286 મીટર ના કઈ 2,86,000 કિલોમીટર થોડા થાય, એટલે આ નો આવે. એટલે આવે. આમે તમે કરી શકો છો. સમજાણું છોકરાઓ? તો આવી રીતે યાદ રાખવાનું થાય. આગળ થોડીક માથાકૂટ બીજામાં કરશું. તો આટલા 3 યુનિટ તમારા માટે એકદમ આઈએમપી છે. આ વસ્તુ વધારાની છે. 1 માઇલ એટલે 1.6 કિલોમીટર અથવા 1600 મીટર. આ એપ્રોક્સિમેટલી, હજી કંઈક થોડુંક સમથિંગ આવે. અને 1 ફૂટ એટલે 12 ઇંચ થાય. આ 2 મેટ્રિક છે, આ બધા ઇન્ટરનેશનલ છે. આપણે આ 3 નો વધારે વપરાશ થાય છે એટલે 3 યાદ રાખવાના થાય છે. લંબાઈના એકમ છે. હવે એવી જ રીતે લઈશું ક્ષેત્રફળના એકમ. 1 ચોરસ મીટર હોય ને, 1 ચોરસ મીટર એટલે 10,000 ચોરસ સેન્ટીમીટર થાય. તમે કહેશો આવું કેવી રીતે? તો કે પેલા તો આ શીખી લો. ક્ષેત્રફળ આવે ને ત્યારે શીખવાનું થાય. અત્યારે ગોખવા માટે હેલું પડે એટલે કહું. 1 ચોરસ મીટર બરાબર ગણિતમાં 1 મીટરનો વર્ગ થાય. હા, 1 મીટરનો વર્ગ થાય. 1 મીટરનો વર્ગ થાય. 1 મીટરના વર્ગને 1 મીટર ગુણ્યા મીટર આવું કહેવાય. વર્ગ 2 ઘાત એટલે 2 વાર. આ તો તમને ખબર જ છે. હવે મેં તમને આગલા પેજમાં કીધેલું કે મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. જ્યાં જ્યાં મીટર લખ્યું હોય ત્યાં 100 સેન્ટીમીટર લખવા આવું કીધું હતું કે નહીં? તો મીટર લખ્યું છે એની જગ્યાએ ગુણ્યા શું લખવાનું? 100 સેન્ટીમીટર. આ મીટર લખ્યું છે એની જગ્યાએ શું લખવાનું? ગુણ્યા 100 સેન્ટીમીટર. થઈ ગયું. હવે ગુણાકાર કરો તો 100 અને 100 નો ગુણાકાર કેટલો થાય? 10,000. અને સેન્ટીમીટર અને સેન્ટીમીટરનો ગુણાકાર શું થાય? સેન્ટીમીટર 2 વાર એટલે એની 2 ઘાત. આ થઈ. તો 1 ચોરસ મીટર એટલે 100 ચોરસ સેન્ટીમીટર થાય. ચોરસ એટલે છોકરાઓ આ 2 વાર થાય. આ 1 અને 2.
તો એને આવી રીતે લખાય 2 વાર એટલે મીટરનો વર્ગ. આ તમને ખબર હોવી જોઈએ. 1 ચોરસ કિલોમીટર આવી ક્યારે વાત આવે ને તો આને આમ ગણવાનું ગણિતમાં સમજાણું 1 કિલોમીટરનો વર્ગ. આવી રીતે લખેલું આવે કે 1 ઘન કિલોમીટર, તો આનો મતલબ થાય 1 કિલોમીટર લખવાનું અને એની 3 ઘાત આવે. આ બે એક જ થાય. જેને નથી ખબર એની જાણ સારું. ડન છે. તો 1 ચોરસ મીટર એટલે જે આગલા એકમો તમે શીખી ગયા છો એના જ આધારે આ એકમો બને કે 1 ચોરસ મીટર એટલે મીટર એટલે કેટલા 100 અને આ ચોરસ એટલે 2 વાર એટલે 100 ગુણ્યા 100 એટલે 10,000 ચોરસ સેન્ટીમીટર થાય. હવે એવી જ રીતે 1 ચોરસ કિલોમીટર એટલે 1 કિલોમીટર ગુણ્યા કિલોમીટર થઈ ગયું ને. 1 ચોરસ કિલોમીટર બરાબર 1 કિલોમીટર અને એનો શું થાય બાળકો વર્ગ. તો 2 વાર થાય. કિલોમીટર એટલે તમને ખબર છે સાહેબ 1000 મીટર થાય. કિલોમીટર એટલે તમને ખબર છે સાહેબ 1000 મીટર થાય. હવે આ 1000 અને 1000 એટલે એકડો અને 3 4 કેટલા છે 3 ને 2 5 ને 6 જીરા અને પછી મીટર કેટલી વાર 2 વાર, તો એને ચોરસ મીટર કહેવાય, મીટરનો વર્ગી કહેવાય. તો 10 ની કેટલી ઘાત આવી 6 ઘાત. આ થઈ ગયું. અને 10 ની 6 ઘાત કહેવાય. ખુશ પાંચાણી. આ 10 લાખ થયા બેટા, 1 લાખ નથી થયા. ડન છે. તો આ બે તમને ખબર હોવી જોઈએ. શું? આ બે તમને ખબર હોવી જોઈએ. આ બે. 1 એકર એટલે આટલા ચોરસ મીટર થાય. 4000 ચોરસ મીટર અંદાજે થાય. એવું મોટું મોટું યાદ રાખજો. 1 અર એટલે 100 ચોરસ મીટર થાય. આ આઈએમપી છે. અને 1 હેક્ટર એટલે 10,000 ચોરસ મીટર થાય. આ પણ આઈએમપી છે. હવે કોઈ મને એમ પૂછે કે સાહેબ ગુઠા ને વીઘા ને, તો આ બધા એને તમને પીડા દેવી હોય થિયરીના પ્રશ્નો છે, સમજી લેજો. હું તમને અહીંયા થિયરીના પ્રશ્નો કરતા ગણિતમાં જે ગણતરીઓમાં વપરાય છે ને એ વસ્તુ શીખવાડું છું. આ તમારે ગૂગલ કરીને લખવાનું રહીએ કે 1 ગુઠ્ઠો એટલે કેટલા મીટર થાય, 1 વાર એટલે કેટલા મીટર થાય. આ બધું તમે લખી શકો છો. પણ એ બધું ગોખણિયામાં આવે છે, આ બધું ગણતરીમાં આવે છે. એટલા માટે મેં અહીંયા લીધું છે. આપણા ગણિતમાં આ કામથી પતી જશે. બાકી તમારે આ બધું ગોખવું હોય તો ગોખી શકો છો. વાર, વાર એટલે યાર્ડ. આ એક લંબાઈનો માપ જ છે, સમજી લો. વાર પણ જેવી રીતે મીટર છે એવી જ રીતે વાર છે, અને એવી જ રીતે ફૂટ છે, એવી જ રીતે ઇંચ છે. આ બે મોટા મોટા હરખા હોય. 1 મીટર એટલે 1.1 વાર થાય. મોટું મોટું આવું કંઈક હોય છે. બરાબર છે. તો આટલું યાદ રાખજો. આ છે ને આ પોઈન્ટ વાળા આ બધા અંદાજિત હોય છે, આ બધા એક્ઝેક્ટ હોય છે. એટલે આને તમારે યાદ રાખવાના રહીએ. ડન છે. 1 અર એટલે 100 ચોરસ મીટર અને 1 હેક્ટર એટલે 10,000 ચોરસ મીટર. ક્યાંક આ વસ્તુ આવે છે. ચલો લઈશું આગળ. કદ ઘનફળના એકમ. 1 લીટર એટલે 1000 મિલીલીટર થાય છે. આ ગોખવાનું છે. અને 1 ઘન મીટર એટલે 1000 લીટર થાય. ખબર પડી? 1 લીટર એટલે 1000 મિલીલીટર થાય અને 1 ઘન મીટર એટલે 1000 લીટર થાય. તો હું તમને એમ પૂછું કે 1 ઘન મીટર બરાબર કેટલા મિલીલીટર થાય? મને આનો જવાબ આપો. હાલો કોમેન્ટ કરો. ત્યાં હું પાણી પી લઉં. અલગ અલગ જગ્યાએ વીઘામાં અલગ અલગ એરિયા હોય છે. હા મિત, સૌરાષ્ટ્રમાં અમારે 16 ગુઠાનો વીઘો હોય છે, જ્યારે અહીંયા ઉત્તર ગુજરાતમાં 24 ગુઠાનો વીઘો હોય. એટલે એવા માપને આપણે ધ્યાનમાં નથી લેતા. પંજાબમાં 74 એટલે 4 વીઘા થાય, ગુજરાતમાં 2.7 વીઘા જેવું થાય. હા, એટલે આને આપણે ગણિતમાં ટચ નથી કરતા. એ વસ્તુ છે ને સામાજિક વિજ્ઞાનનો એક ભાગ બની જાય છે. ચલો, 1 ઘન મીટર એટલે કેટલા મિલીલીટર થાય? બરાબર છે, બરાબર છે. તો અહીંયા શું થાય છોકરાઓ કે 1 ઘન મીટર છે. ડન છે. તો આ લીટર છે ને, લીટર આ રહ્યું જો, આ લીટર એટલે કેટલા છે? 1000 છે ને, તો આ લીટર કાઢી નાખો.
અને એની જગ્યાએ શું લખવાનું 1000 મિલીલીટર. બસ હવે ગુણાકાર કરી નાખો તો 10 ની કેટલી સોરી એક જીરો વધી ગયો સોરી તો 10 ની કેટલી ઘાત થાય 6 ઘાત આટલા મિલીલીટર થાય. આ યાદ રાખવાનું થાય છે. સંજયસિંહ, રાહુલ, વાહિદ. ચલો આગળ જઈશું. હવે એવા વજનના એકમ. તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય અને 10 ની 6 ઘાત એટલે કે 10 લાખ મિલીગ્રામ થાય. 1 ગ્રામ એટલે આટલા મિલી. આને હું તો કોઈ યાદ રાખવાની જરૂર નથી. 1 કિલો એટલે 1000 ગ્રામ થાય. તમને બધાને યાદ છે. અને 1 ગ્રામ એટલે 1000 મિલીગ્રામ થાય. આ ગોખી નાખજો. આ બે વસ્તુ વપરાય છે. પછી 1 મણ એટલે 20 કિલો થાય. આ બધા દેશી છે. 1 ક્વિન્ટલ આ દેશી છે. આ પાછું ઇન્ટરનેશનલ છે. 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ. અલગ અલગ જગ્યાએ બધા અલગ અલગ રીતે કરતા હોય છે. પણ આ બધા અંગ્રેજોનું છે એટલે એનું આ દુનિયામાં ચલણ છે એટલે એના પ્રશ્નો વધારે પૂછાય છે. પછી તો ખાંડી એવો શબ્દ આપણે સૌરાષ્ટ્રમાં હોય છે. બરાબર. 1 ટન એટલે 1000 કિલોગ્રામ થાય. તમારા માટે વારંવાર વપરાતી વસ્તુમાં આ આવે ગણિતમાં અને આ આવે. ગોખાય તો બધું ગોખી શકો છો. આનાથી ઘણું બધું આવે પણ હું તો તો તમને કહેતો નથી. હું તો તમને આટલું જ કહું છું. ચલો આગળ જઈશું. સમયના એકમ. તમને ખબર છે બાળકો 1 કલાક એટલે 60 મિનિટ થાય ને 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. આ બે ખબર છે. તો 1 કલાક એટલે 3600 સેકન્ડ એ થાય 60 ગુણ્યા 60. બરાબર છે. આટલી તમને ખબર છે એટલે આમાં કઈ વધારે ઝંઝટ નથી. 1 દિવસ એટલે 24 કલાક થાય. આ પણ તમને ખબર છે. આ મેં તમને થોડીક પીડા દીધી છે કે કલાક છે ને મિનિટમાં કન્વર્ટ કરવા હોય તો 60 આવે એટલે 1440 મિનિટ થાય. હજી કોઈ એમ પૂછે કે સેકન્ડ કેટલી થાય પાછા એને 60 ગુણવા પડે. પણ એ બધી પછી મારી દ્રષ્ટિએ છે ને થોડીક વિકૃતિ ગણાય એમ. એટલે એના કરતા બેટર છે કે આટલું કરી લો બહુ થઈ ગયું. ડન છે. 1 ખાંડી એટલે 40 કિલો. ખુશ. બરાબર છે. થઈ ગયું નહીં. તો આ થોડાક એકમો જેની તમને ખબર હોવી જોઈએ એની મેં ચર્ચા કરેલી. હવે લઈશું તફાવત વિશે થોડો ખ્યાલ. તફાવતનો મતલબ શું થાય? તફાવતનો મતલબ ઘણી બધી જગ્યાએ તમને પ્રશ્નો આવશે કે એ ને બી વચ્ચેનો તફાવત શોધો. માની લો કે એ બરાબર 10 છે અને બી બરાબર 12 છે. તો એ અને બી વચ્ચે નો તફાવત શોધો. હાવ બેઝિક વસ્તુ છે. એટલે છોકરા શું કરે? એ માઇનસ બી કરે એટલે 10 માઇનસ 12 કરે અને જવાબ આવશે -2. આ ખોટું છે. તફાવત હંમેશા પ્લસ જ હોય. આ એક વસ્તુ નક્કી કરી લેજો. તફાવત હંમેશા પ્લસ જ હોય. મિત્રે તો પછી સેકન્ડે ગણી લીધી. 86,400 સેકન્ડ હોય એવું એક દિવસની. સમજાણું? તો અહીંયા તમે ધ્યાન રાખો કે ગમે ત્યારે તફાવત એ અને બી વચ્ચેનો કીધો છે એનો મતલબ એવો નથી કે એ માંથી બી બાદ કરવાના કે બી માંથી એ બાદ કરવાના. એનો મતલબ એવો નથી. એનો મતલબ એવો થાય મોટામાંથી નાનું બાદ કરવાનું. તફાવત હંમેશા એને જ કહેવાય. બાપ અને દીકરાની ઉંમર વચ્ચેનો તફાવત શોધો તો તમને ખબર હોય કે બાપા મોટા અને દીકરો નાનો હોય તો બાપાની ઉંમરમાંથી જ દીકરાની ઉંમર માઇનસ કરવાની થાય. તમે કદાચ દીકરાની ઉંમરમાંથી બાપાની માઇનસ કરો તો જવાબ માઇનસમાં આવશે તો એને પોઝિટિવ જ ગણવાનો થાય. ખબર પડી? તમે એ માંથી બી બાદ કરો કે બી માંથી એ બાદ કરો કાંઈ ફેર નથી પડતો. જવાબ માઇનસ આવે ને તો પ્લસ લેવો. એને તફાવત કહેવાય. તફાવત હંમેશા ધન જ હોય, પોઝિટિવ જ હોય. તફાવત હંમેશા ધન જ લેવો. બરાબર છે? ચલો થઈ ગયું. મેં અહીંયા કીધું છે કે આ એટલા માટે કહું છું કે આપણે જયારે ગણિત ગણશું ને ત્યારે બધી વસ્તુઓ વપરાશે. હા, 25 અને 11 વચ્ચેનો તફાવત કીધો છે. તો અહીંયા તમારે શું કરવાનું? 25 અને 11 વચ્ચેનો એટલે મોટામાંથી નાનું બાદ કરવાનું. 25 માંથી 11 જાય. રોશની બરાબર છે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. તો 25 માંથી 11 જાય તો જવાબ આવે 14. હવે અહીંયા મેં તમને એમ કીધું છે -11 અને -6 વચ્ચેનો તફાવત.
તો આમાં તમે કોઈ પણ સંખ્યા મોટી અને પહેલા તો જો એક વસ્તુ તમને કહું, થોડુંક સમજી લઈએ. આ છે ને છોકરાઓ સંખ્યા રેખા છે, આને જીરો કહેવાય. આ ડાબી બાજુ છે, તમારો ડાબો એ ડાબો ને તમારો જમણો એ જમણો. સમજાણું? તમારો ડાબો એ ડાબો ને તમારો જમણો એ જમણો. ડાબી બાજુ હંમેશા શું હોય? માઇનસ હોય. અને જમણી બાજુ હંમેશા શું હોય? પ્લસ હોય. થઈ ગયું? આ જીરો છે, આ સમજણ માટે હો. આ એક આવી રીતે તમે લખી શકો, 3 4 5 6 7, આમ અનંત સુધી જાય આ લીટી. એવી રીતે આમ લખો, આવી રીતે હોય, આ અનંત સુધી જાય. અને -1 -2 -3 -4 -5 -6 એમ કહેવાય. થોડુંક સંખ્યા રેખા આપણે હરખી રીતે સમજી લઈએ. આ જીરો છે, આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. આમે આ લાઈન અનંત સુધી જાય, આમે આ આંકડાઓ અનંત સુધી જાય. જેમ તમે આમ જાઓ ને એમ એની કિંમત વધતી જાય. શું થાય? કિંમત વધે. જેમ આગળ જાવ એમ કિંમત વધે. આ બગડો છે, એનાથી આગળ ગયા જમણી બાજુ, તો તગડો આવ્યો તો એનાથી મોટો હોય, એનાથી આ ચોગડો આવ્યો એનાથી મોટો હોય, આ પાંચડો આવ્યો એનાથી મોટો હોય. જેમ તમે જમણી બાજુ આગળ જાઓ એમ કિંમત વધે. એવી રીતે આમ તમે જેમ ડાબી બાજુ જાઓ ને એમ કિંમત ઘટે. પાકું? હવે તમને ખબર છે કે આ જમણી બાજુ 7 છે, 6 કરતા મોટો હોય, 6 છે 5 કરતા મોટો હોય, 4 અને 7 માં તમને ખબર પડે 4 કરતા 7 મોટો હોય. એ જ વસ્તુ અહીંયા વિચારો કે આ 3 છે ને આ 6 છે. જેમ આમ જાઓ આ બાજુ ગયા ને ડાબી બાજુ, તો શું થયું? કિંમત ઘટે. એટલે 3 છે -3 એના કરતા -6 નાનો હોય. અહીંથી તમે 7 છે ને અહીંથી આમ ડાબી બાજુ ગયા ને ડાબી બાજુ, તો કિંમત ઘટે. તો સંખ્યા રેખામાં ડાબા જતા કિંમત ઘટે અને જબા જતા કિંમત વધે. તમે છોકરાઓ આનો આની કમ્પેરિઝન કરો તો તમને એ તો ખબર જ છે કે પ્લસ હંમેશા માઇનસ કરતા મોટું હોય. ન ખબર હોય તો હું કહું, 0 થી ઉપર હોય પ્લસ કહેવાય, 0 થી નીચે હોય માઇનસ કહેવાય. આ 0 થી ઉપર છે એટલે બધી ધન સંખ્યાઓ બધી જ ઋણ સંખ્યાઓ કરતા મોટી હોય. બધી જ ધન સંખ્યાઓ બધી જ ઋણ સંખ્યાઓ કરતા મોટી હોય. ડન છે? હવે માત્ર ઋણાત્મક સંખ્યાઓ છે, નેગેટિવ નંબર્સ છે, તો આમાં છે ને ઉલટું હોય. માઇનસમાં તમને અહીંયા ખબર છે કે છગડો છે એ ચોગડા કરતા મોટો છે, તો અહીંયા માઇનસ છગડો છે એ માઇનસ ચોગડા કરતા મોટો ન હોય, નાનો હોય. ટૂંકમાં પોઝિટિવમાં જેવું હોય એના કરતા ઉલટું હોય. અહીંયા મોટો મોટો કહેવાય, નાનો નાનો કહેવાય. માઇનસમાં નાનો હોય મોટો કહેવાય, મોટો હોય નાનો કહેવાય. કેમ કે 0 થી બધા નજીક આવે અને ઓલો દૂર આવે. આમ જેમ જેમ જાય અસરો મોટી થતી જાય અને સંખ્યાઓ ઘટતી જાય. છોકરાઓ ખબર પડી? હવે તમે માની લો કે અહીંયા ઊભા છો અને તમારે અહીંયા જવું છે, જે સરવાળા બાદબાકી હતા એની વાત છે. તો અહીંથી આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5, કેટલું અંતર થયું? 5. તો -3 અને 2 વચ્ચેનો તફાવત 5 કહેવાય. માની લો કે તમે અહીંયા છો અને અહીંયા જવું છે, તો આ 1, આ 2 અને આ કેટલું થયું? 3. તો તફાવત 3 કહેવાય. ટૂંકમાં અંતર જેટલું કાપવું પડે એનો તફાવત કહેવાય. તો આ 2 છે ને આ 5 છે, તો તફાવત કેટલો થયો કહેવાય? 3. ડન છે? ચલો, તમને છોકરાઓ એટલી ખબર પડે કે 0 થી નીચે માઇનસ આવે, 0 થી ઉપર પ્લસ આવે. ડન છે? હાલો હવે સમજીએ. 11 અહીંયા છે અને 25 અહીંયા છે. અહીંથી અહીંયા જ જવું છે, તફાવત કેટલો આવે? 14. બાદબાકી જ કરી એટલે હા કે નહીં? હવે હું તમને એમ કહું કે -11 અને -6 વચ્ચેનો તફાવત, તો આ કેટલો આવે? 5. તમને આમાં મજા નથી આવતી તો સિમ્પલ વસ્તુ કહી દો કે તફાવત એટલે શું?
તો કે તફાવત એટલે એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરવી. તફાવત હંમેશા ધન જ લેવો. સોરી, હું અહીંયા એક લખી નાખું. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતા તફાવત. ઓલી સંખ્યા રેખા તમે એમ થાય કે વચ્ચે કેમ શીખવાડી? આ તમારી કલ્પના શક્તિ મજબૂત કરવા માટે હો. બાકી આ તો હું એમને મેં શીખવાડી શકું છું. નાની સંખ્યા બાદ કરતા તફાવત મળે. એક વાત નંબર 2, નાની મોટીની ખબર ના હોય, નાની મોટીની ખબર ન હોય તો બાદબાકી કરી દે. એમનેમ બાદબાકી કરી દેવી. સોરી, એમને એમ બાદબાકી કરી દેવી. જવાબ હંમેશા નહીં. જવાબ માઇનસ આવે તો પ્લસ લેવો. હવે કોઈ એમ ન પૂછે સાહેબ પ્લસ આવે તો શું લેવું? એ મેં લખ્યું નથી એટલે ઈ જ લેવાનું હોય. આપણે અહીંયા લખીએ ઈ જ જે નવું હોય. પ્લસ આવે તો પ્લસ લેવાનું, માઇનસ આવે તો પ્લસ લેવા. બે વસ્તુ થઈ ગઈ. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતા તફાવત મળે. આ વાર્તા પતી ગઈ. હવે ઘણી વાર ખબર જ ન હોય તમને. માની લો કે એક એક્સ છે, એક માની લો કે રાહુલ છે અને એક છે અક્ષય. હવે આમાં તમને ખબર જ નથી. પેપર સેટર જ એમ કે રાહુલ અને અક્ષયની ઉંમર વચ્ચેનો તફાવત 3 વર્ષ છે. એમાં કીધું નથી રાહુલ મોટો છે કે અક્ષય મોટો છે. તો તમારે આને કેમ લખાય? તો કે તમારે આને લખાય રાહુલ માઇનસ અક્ષય અને એને અહીંયા માનાંક આપી દેવાય. મેં તમને છેલ્લા લેક્ચરમાં શીખવાડ્યું હતું. આના બરાબર 3. સમજાણું? હવે ચલો તો લઈએ. -10 અને 5 વચ્ચેનો તફાવત. આમાં મોટું કોણ છે? હમણાં મેં સંખ્યા રેખા શીખવાડી હતી અને તમને એમ ખબર છે કે માઇનસ કરતા પ્લસ હંમેશા મોટું હોય. તો આમાં મોટું કોણ છે? 5. તો 5 માઇનસ કેટલા? -10. તમને ખબર છે આજે જ સવારે કીધું હતું કે ઋણ હોય, માઇનસ સંખ્યા હોય એને હંમેશા બ્રેકેટમાં લખાય. 5 માઇનસ -10. ડન. હવે આજે જ મેં કીધું હતું કે આવી રીતે હોય, આવી રીતે આ. તો આનો મતલબ થાય ગુણ્યા. આજે મેં કીધું હતું, ખબર છે ને? આવો બ્રેકેટ હોય. આમે કીધું હતું તમને a વત્તા b અને a ઓછા b. તો અહીંયા ગુણાકારની નિશાની હોય, તો અહીંયા ગુણાકારની નિશાની હોય. બરાબર છે? તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો 5 વત્તા 10 બરાબર કેટલા થાય? 15. તો જવાબ શું આવશે? 15. ભાઈ ખબર પડે ને? આવી રીતે હોય છોકરાઓ કે 4 ઓછા 4 તો 0 આવે. 4 ઓછા 4 આમ હોય તો શું થાય? તો કે આ માઇનસ અને આ માઇનસ શું થાય? પ્લસ. તો 4 + 4 બરાબર કેટલા થાય? 8. આ તમને ખબર છે. પણ કેટલો તફાવત આવ્યો? -10 અને 5 વચ્ચેનો તફાવત. તો કે મોટી સંખ્યા 5, એમાંથી 10 માઇનસ કર્યા એટલે કે માઇનસ માઇનસ પ્લસ થયા, તફાવત આવે 15. ડન છે? આગળ જઈએ. ચલો આનો મને જવાબ આપો. આનો મને જવાબ આપો કોમેન્ટ કરીને. આનો મતલબ શું થાય? કેમ કે આપણે દાખલા ગણશું ત્યારે આ બધી વસ્તુ આવવાની છે. અડધો કલાક વહેલા અને 15 મિનિટ મોડા, આની વચ્ચેનો તફાવત શું આવે? કોમેન્ટ કરો બાળકો. જો હું આટલી સ્પીડે ચાલુ તો અડધો કલાક વહેલા પહોંચું છું. જો હું આટલી સ્પીડે ચાલુ તો 15 મિનિટ મોડા પહોંચું છું. બરાબર ને? તો આને કઈ રીતે ટેકલ કરવું જોઈએ? કઈ રીતે ટેકલ કરવું જોઈએ? તો કે પહોંચવાનો અડધો કલાક વહેલા. હા ને? એટલે 30 મિનિટ. આપણે આને ઘણી રીતે સમજીએ. માની લો કે આ નિર્ધારિત સમય છે. ના, સંખ્યા રેખા જ રાખી. આ 0 છે એ તમારો નિર્ધારિત સમય છે.
અડધો કલાક વહેલા એટલે અહીંયા આવે 30 મિનિટ અને 15 મિનિટ મોડા એટલે અહીંયા આવે 15 મિનિટ, તફાવત આવે 45 મિનિટ. એક તો આ રીતે થાય ને. પણ આના કરતા મારે તમને સારી રીતે સમજાવવું હોય તો હું એમ કહું કે બપોર 12 વાગે પહોંચવાનો ટાઈમ છે. આ હાવ પ્રેક્ટિકલ વાત થઈ. બપોર 12 વાગે પહોંચવાનો ટાઈમ છે. તમે અડધો કલાક વહેલા પહોંચ્યા એટલે 11:30 પહોંચ્યા હશો. તમે બીજે દિવસે 15 મિનિટ મોડા પહોંચ્યા એટલે 12 ને 15 પહોંચ્યા હશે. આ બે વચ્ચેનો તફાવત શોધી લો. આ સૌથી સારો રસ્તો છે. મનમાં મોઢે કરીએ કે અડધો કલાક વહેલા અને 15 મિનિટ પછી બેયનો થાય સરવાળો. થાય કે નહીં? એલા હા સમજાશે? ચલો પછી 20 મિનિટ મોડા અને 12 મિનિટ મોડા. તો હવે તો તમને ખબર પડી ગઈ કે 12 વાગે પહોંચવાનો ટાઈમ હોય તો આજે હું 20 મિનિટ મોટો એટલે 12:20 પહોંચ્યો. આવતીકાલે હું 12 મિનિટ મોડો પહોંચીશ એટલે 12:12 પહોંચીશ. તો તફાવત કેટલો આવ્યો? 8 મિનિટ. એલા સમજાય છે? સમજાતું હોય તો કોમેન્ટ કરો. હા સમજાય છે. મારી વાત બરાબર છે છોકરાઓ? 32 મિનિટ ક્યાંથી આવે? કોણે કરી 32 મિનિટ? રોશની ના 32 નો આવે. એટલે જ કહું છું તમે બધું એક સમજ્યા વિના કરશો એટલે ડખા જ થશે. અહીંયા સરવાળો થયો એટલે અહીંયા સરવાળો થાય એવું ના હોય. હું જ તો તમને કહું છું સમજીને કરો. તમને કાંઈ કરવાનું નથી. તમને આને સમય એક ધારવાનો છે. 12 વાગ્યાનો સમય એટલા માટે ધારીએ કે એમાં હરખી મજા આવે છે. બરાબર છે? અડધો કલાક ધારો કે મારો રોજ ઓફિસે પહોંચવાનો સમય બપોરે 12 વાગ્યાનો છે. આજે હું અડધો કલાક વહેલો પહોંચ્યો. 12 વાગ્યાથી અડધા કલાક વહેલા એટલે 11:30 થાય. અમારે તમને શીખવાડવાનું નથી થતું. 12 PM EM કાંઈ નથી લખતો. બરાબર છે? 11:30 પહોંચો છો. હવે આજે તમે 15 મિનિટ મોડા પહોંચો છો એટલે 15 મિનિટ 12 વાગ્યાથી રોજના સમયથી તમે મોડા પહોંચો છો. એટલે રોજ તમારે 12 વાગે પહોંચવાનું હોય. આજે તમે 12:15 પહોંચશો. આ બે વચ્ચેનો તફાવત કેટલો થાય? 45 મિનિટ થાય. 11:30 થી 12:15 તફાવત થાય 45 મિનિટ. હવે લઉં છું બીજો દાખલો. 20 મિનિટ મોડા અને 12 મિનિટ મોડા. રોજ બપોરે 12 વાગે હું ક્લાસે આવું છું. આજે હું 20 મિનિટ મોડો છું એટલે હું આજે ક્લાસે 12 વાગ્યા પછી 20 મિનિટ માથે થઈ ગઈ હશે ત્યાં પહોંચીશ. ગઈકાલે હું ક્લાસે 12 મિનિટ મોડો હતો એટલે કે 12 વાગીને માથે 12 મિનિટ થઈ ગઈ હતી. થઈ ગઈ હતી કે નહીં? તો આ બે વચ્ચેનો તફાવત કેટલો? હિસાબ કરો, ઘડિયાળમાં જુઓ. મોડા એટલે માઇનસ ને વેલા એટલે પ્લસ. તમારું મન પડે રીનાબેન લઈ શકો છો. હું એમ જ કહું છું કે એ ઝંઝટમાં પ્લસ માઇનસની ઝંઝટમાં ના પડો, સમજીને કરો. આમ કલ્પના કરો. અડધો કલાક વેલા એટલે અડધો ઉપર જઈ વેલા છે અને 15 મિનિટ મોડા એટલે નીચે છે. તો આ બે વચ્ચેનો તફાવત એટલે ઈ ગાળો. પછી શું છે? 20 મિનિટ મોડા, સોરી 20 મિનિટ મોડા અને 12 મિનિટ. આ 12 મિનિટ છે અને આખો હાથ છે 20 મિનિટ છે. તો અહીંથી અહીંનો તફાવત લેવાનો. એવી રીતે સમજીને કરાય. બાકી પ્લસ એટલે માઇનસ ને ઓલું સોરી શું કે વેલા એટલે માઇનસ ને મોડા એટલે પ્લસ ને તો તમારે યાદ રાખવું પડશે. 12 ને 8 સોરી આ સીધું જ યાદ રહીએ. 12 ને 12 અને અહીંયાથી 12 ને 20 તો સીધી ખબર પડે 8 મિનિટ. સમજાણું? ચલો પછીનો ક્વેશ્ચન છે 10 મિનિટ વહેલા અને 4 મિનિટ વહેલા. તો 6 મિનિટ આવે ને. પહોંચવાનું છે રોજ તમારે 12 વાગે. આજે તમે 10 મિનિટ વહેલા પહોંચ્યા એટલે 11:50 પહોંચ્યા. કાલે તમે 4 મિનિટ વહેલા પહોંચશો એટલે 12 થી 4 મિનિટ પહેલા એટલે 11:56 પહોંચશો. આ બે વચ્ચેનો તફાવત આવે 6 મિનિટ. લો થઈ. છોકરાઓ સમજાય છે? ચલો એના પછીનો ક્વેશ્ચન. 5 વર્ષ પછી અને 3 વર્ષ પહેલા. 5 વર્ષ પછી અને 3 વર્ષ પહેલા. અત્યારે આ 2025 વર્ષ ચાલે છે. સમજાણું? 5 વર્ષ પછી એટલે તમને ખબર પડે કે 2030 આવે અને 3 વર્ષ પહેલા 2025 થી 3 વર્ષ પહેલા એટલે 2022 આવે. આ ગાળો તફાવત કેટલો? ગણો. મારે કાંઈ શીખવાડવાની જરૂર નથી. 8 વર્ષ. હવે આવા નાટકો ન કરવા હોય. પેલા શીખવાની શરૂઆત છોકરાઓ અહીંથી જ થાય. પછી તમે સીધું શીખી શકો. શું પ્રશ્ન છે? 5 વર્ષ પછી.
થઈ ગયું 5 વર્ષ પછી અને 3 વર્ષ પહેલા આ ગાળો કેટલો? તો કે આ 5 આ 3 8 થાય. હું એમ કહું કે 10 વર્ષ પછી 10 વર્ષ પછી 6 વર્ષ પછી તો આ ગાળો કેટલો થાય? 4. 10 અહીંયા સુધી જો આ હાથ ઊંચો કર્યો ને 10 આ 6 આ 6 આ ગાળો કેટલો થાય? 4. આવું મનમાં તમે કલ્પના કરી શકો છો. આ તમને હું કલ્પના કરવાના એક કદમ આગળ લઈ જાઉં છું. ડન છે? ચલો એના પછીનો ક્વેશ્ચન 2 વર્ષ પછી અને 5 વર્ષ પછી. તો કે 2 વર્ષ પછી 5 વર્ષ પછી તો આ 2 વર્ષ અથવા તો હું અહીંયા ઉભો જો સમજી લો ને આ 2 વર્ષ પછી છે બરાબર છે અને આ શું છે 5 વર્ષ પછી. તો અહીંનો અને અહીંનો ગાળો કેટલો? તો કે 3 વર્ષ. સમજાય કે નહીં? બાકી ગણિત જ ગણવું હોય તો હું તમને શીખવાડી શકું. શું છે 2 વર્ષ પછી એટલે 2027. આજે 2025 છે તો 2027 અને 5 વર્ષ પછી તો 2030 અને આનો ગાળો કેટલો આવે? 3. તમે આવી રીતે લઈ શકો છો સંખ્યા રેખા ઉપર કે આ આવી રીતે જાઓ. આ આજનું વર્ષ છે 2025, આ 2026, આ 2027, આ 2028. ખાલી કલ્પના કરવા માટે આવા નાટક કોઈ કરે નહીં, નકર જિંદગીમાં પાસ નહીં થાવ, પણ આ શીખવા માટે આ કરવું પડશે. બરાબર છે? 2 વર્ષ પછી એટલે આવે અને પછી શું કીધું છે 5 વર્ષ પછી એટલે અહીંથી લઈને 5 ગણો તો આવે. આનો ગાળો કીધો છે. હવે તમને ખબર પડી ગઈ કેવી રીતે મનમાં વિચારવું. થઈ ગયું નહીં? 3 વર્ષ પહેલા અને 8 વર્ષ પહેલા તો સીધી ખબર. અહીંયા કોઈ ગોખે નહીં કે પહેલા હોય તો માઇનસ કરવું, પછી હોય તો માઇનસ કરવું, પહેલા પછી હોય તો સરવાળો કરવો. આવા ગોખણિયા બનશો નહીં. સામાન્ય બુદ્ધિ આમ આંખો બંધ કરી દેવાય જરાક વાર પૂરતી, અથવા તો ખુલ્લી આંખે કલ્પના કરી લેવાય 8 વર્ષ પછી 3 વર્ષ પછી ઈ બે વચ્ચેનો ગાળો 5 વર્ષ. ભલે થોડીક તકલીફ પડે, બનો આવા ખમતીધર બનશો, મજબૂત બનશો. એટલે સમજાય છે? હવે કલ્પના થાય છે તમારાથી 3 વર્ષ પહેલા અને 8 વર્ષ પહેલા. એટલે હું અહીંયા ઉભો છું 3 વર્ષ પહેલા, અહીંયા તમને દેખાતું હોય તો હું અહીંયા ઉભો છું આ 3 વર્ષ પહેલા અને 8 વર્ષ પહેલા. આ બે વચ્ચેનો તફાવત સીધી ખબર પડી જાય. આંખો બંધ કરો ત્યાં. 3 એટલે થોડોક આગળ ગયો, 8 એટલે એનાથી વધારે આગળ ગયો. એ બે વચ્ચેનો તફાવત એટલે 5 વર્ષ. દિશાબેન એમ કે 2025 લેવાના ને બંને માટે. એ તો ધારીને કરી શકો છો તમે, શરૂઆત અહીંથી કરી શકો છો ધારીને શીખવા માટે. બાકી દાખલો તમે આવી રીતે કરી શકો છો. બરાબર? બાકી તો લેવું હોય તો આજનું વર્ષ 2025 છે. 3 વર્ષ પહેલા કયું વર્ષ હતું? 2022. અને 8 વર્ષ પહેલા આમાંથી 8 બાદ થાય તો 2017. અને આ બેનો તફાવત કેટલો આવે? 5. પણ હું દિશાબેન એમ કહું છું કે 2025 હોય કે 2042 હોય, અત્યારે આજ છે 3 વર્ષ પહેલા અને 8 વર્ષ પહેલા એની વચ્ચેનો આ ગાળો. એટલે સીધી ખબર પડી જાય કે તમે ઉભા છો એ 0 છે, અહીંયાથી 3 ગયા અને ટોટલ બીજી વાર 8 ગયા. એક વાર 3 ગયા ને એક વાર 8 ગયા. આ ગાળો કેટલો આવે? સીધી ખબર પડે. 8 માંથી 3 જાય એટલે 5 આવે. થઈ ગયું નહીં? તો આપણે આજે આટલું રાખશું, બાકીનું લઈશું આવતીકાલે. ડન છે? તો આવતીકાલે બાકીનું લઈશું. હવે કોઈને કંઈ પણ કોમેન્ટ કરવી હોય તો તમે કરી શકો છો. ફૂલ ડિસિપ્લિન રાખવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. કે કોઈએ આડાવડી કોઈ કોમેન્ટ કરી નથી. આવી રીતે ભણવાનું હોય તો મજા આવે. થોડુંક મને એવું લાગ્યું કે તમે આમ કથા સાંભળતા હોય વધારે લાગ્યું, કેમ કે વચ્ચે જો કે કોમેન્ટો તો કરતા હતા બધા, એટલે બરાબર છે. ડન છે? તો કોઈને કાંઈ કેવું હોય, પૂછવું હોય તો પૂછી લઈએ અને પછી આપણે કથાની પૂર્ણાહુતિ કરીએ. કેમ કે હવે ભૂખ લાગી ગઈ છે, તમને મને બધાને ભૂખ લાગી ગઈ હશે. જેને કાંઈ ના પૂછવું હોય એ થેન્ક યુ અથવા ગુડ નાઇટ કરી અને આગળ વધી શકે છે. બરાબર છે? મીટિંગ લેફ્ટ કરી દો, એપ્લિકેશનમાંથી બહાર નીકળી જાઓ, એવું પણ તમે કરી શકો છો. ચલો છોકરાઓ, કોઈને કંઈ છે નહીં, મજા આવી ગઈ બસ.
છેલ્લે કઈ ખબર ના પડી. છેલ્લે મેં કીધું જરાક ફરીથી જોઈ લેજો આહિરભાઈ, આહિર ભરતભાઈ, લાસ્ટમાં કઈ ખબર ના પડી. સામાન્ય બુદ્ધિથી વિચારજો, મેં જે કીધું છે વિડીયો મુકાઈ જાય એટલે, નહીતર પછી આપણે કાલે ચર્ચા કરશું. 3 અને 8 એટલે અંદર વચ્ચેની સંખ્યા. મેં તમને સંખ્યા રેખાય શીખવાડેલી છોકરાઓ, સંખ્યા રેખાય જુઓ. એક કામ કરો ને, આને આપણે કાલે જ લઈશું, આ પહેલા અને પછી વાળું, બરાબર ને? તફાવતમાં થોડોક પ્રોબ્લેમ છે પણ એ ક્લિયર થઈ જશે. ના કાલ લઈશું ફરીથી, બરાબર છે? કાલે આ છેલ્લો પોઈન્ટ રહ્યો ને એને ફરીથી લઈશું, શાંતિથી લઈશું, વ્યવસ્થિત રીતે લઈશું. થોડુંક હું વિચારીને આવું, કેમ કે તકલીફ પડી ના ચાલે, બરાબર ને? અને આગળ વધશું. જય હિન્દ, જય માતાજી. હવે કોઈને કંઈ પ્રશ્નો આવતા નથી તો સીસી વાળું કરે તો ચાલે? હા ચાલે હો, ચલો.